હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાયુનો ગતિવાદ ચેપ્ટરની બેઝિક માહિતી મેળવેલી. એમાં કુલ આપણે 3 નિયમ જોયેલા: બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. અને એના પરથી એક્ઝેક્ટલી સાબિત થાય આદર્શ વાયુ સમીકરણ, જે ઘણું જ મહત્ત્વનું છે આ ચેપ્ટર પૂરતું. તો સમીકરણ હતું પીવી બરાબર મ્યુ આરટી લખેલું છે અહીંયા. આજે આપણે આ સમીકરણના અલગ અલગ સ્વરૂપોની ચર્ચા કરીશું અને ત્યારબાદ આ સમીકરણ આધારિત જે દાખલા પૂછાય છે જીમાં અને નીટમાં એની આપણે વિગતે ચર્ચા કરીશું. તો વન બાય વન આપણે ધીમે ધીમે આગળ વધીએ. તો આપણી પાસે સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી, જ્યાં પી છે દબાણ, વી છે કદ, મ્યુ છે જથ્થો મોલમાં, આર છે વાયુનો સાર્વત્રિક અચળાંક અને ટી છે નિરપેક્ષ તાપમાન. યાદ રાખજો, આ સમીકરણમાં જે ટી આવે છે ને એ ટી તમારે સેન્ટીગ્રેડમાં મૂકવું પડશે, કારણ કે કેલ્વિનમાં મૂકવું પડશે. બરાબર, ટી કેલ્વિનમાં મૂકવું પડશે. એનું કારણ છે કે બધી રાશિના એકમ આપણે એસઆઈ એકમમાં મૂકવાના છે અને આપણને ખબર છે ટેમ્પરેચરનો એસઆઈ એકમ કેલ્વિન છે, ઇટ્સ નોટ સેન્ટીગ્રેડ. બરાબર, તો એક આ કોમન મિસ્ટેક થતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને. હજી કહું છું કે પીવી બરાબર મ્યુ આર ટી માં જે ટી આવે છે તાપમાન, એ તાપમાન તમારે મૂકવું પડશે કેલ્વિનમાં, નોટ ઇન સેન્ટીગ્રેડ, નોટ ઇન ફેરનહીટ. યુ મસ્ટ હેવ ટુ પુટ ઇટ ઇન કેલ્વિન. બરાબર, તમારે એને ફરજિયાતપણે કેલ્વિનમાં જ મૂકવું પડશે. એનું રીઝન મેં તમને કીધું પ્રમાણે એસઆઈ એકમ. ચલો, તો હવે આપણે આના અલગ અલગ સ્વરૂપો જોવાના છે. હવે આપણી પાસે આમાં જે પીવી બરાબર મ્યુ આરટીમાં જે મ્યુ છે એ મ્યુના આપણી પાસે 2 સૂત્ર હતા. યાદ કરો કાલનો લેક્ચર. મ્યુના 2 સૂત્ર કયા હતા? એક હતું દળવાળું અને એક હતું સંખ્યાવાળું. સંખ્યા એટલે અણુની સંખ્યા. તો અહીં દેખાય છે તમને એક સમીકરણ છે મ્યુ બરાબર એમ બાય એમઓ. બરાબર, શું છે સમીકરણ? મ્યુ બરાબર એમ બાય એમઓ. એમ છે જથ્થો, ટૂંકમાં જથ્થાનું દળ ઇન શોર્ટ. તો વાયુનું કેટલું દળ છે એ છે, અને એમઓ છે એ જે વાયુ છે એ વાયુનો અણુભાર અથવા તો પરમાણુ ભાર. આપણે કાલ ચર્ચા કરેલી. હવે અણુભાર પરમાણુ ભાર તમે જે એકમમાં રાખો એ એકમમાં તમારે એમ રાખવાનું રહેશે, અથવા તમે જે એકમમાં એમ રાખો છો એ એકમમાં તમારે એમઓ રાખવાનું રહેશે. મોટાભાગે આ ગ્રામ પર મોલમાં હોય તો ઉપરનું દળ પણ તમારે ગ્રામમાં લેવું પડશે. બરાબર છે, અને ગ્રામ ઉડીને શું આવશે? મોલ એકમ બનશે. એવી જ રીતે અહીંયા એન બાય એન જે સંખ્યા છે, સંખ્યાને એમ બી કાંઈ એકમ હોય નહીં. આ એન શું છે? આપેલ વાયુમાં રહેલા અણુની અથવા પરમાણુની સંખ્યા છે એન. બરાબર, એને શું છે? એને તો એને છે એવોગેડ્રો, જેની કિંમત કેટલી છે? 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા છે પર મોલ છે. એટલે આ પણ સંખ્યા પર મોલનો મોલ ક્યાં જશે? ઉપર જશે. તો આપણે જે સમીકરણ છે 2 સમીકરણ મ્યુના, એક એમ બાય એમઓ વાળું અને એન બાય એન, એટલે કે દળ અને સંખ્યા વાળું. એમાંથી પહેલાં દળવાળું સમીકરણ લઈ અને આપણે આ સમીકરણમાં કિંમત મૂકીએ, આપણને એક નવું સ્વરૂપ મળશે આદર્શ વાયુ સમીકરણનું. તો લખીએ આપણે ફરીથી સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી. એમાં મ્યુ છે ને, મ્યુ મૂકશું આપણે એમ બાય એમઓ. તો સૂત્ર શું બનશે? સિમ્પલ વિચારીએ આપણે. પીવી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એમઓ આરટી, એમ બાય એમઓ આરટી. બરાબર, આવો આવશે. ધીસ ઇઝ એમઓ. હવે માનો કે તમને ખબર છે કે વાયુ ખબર પડી ગઈ કે ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન, કયો વાયુ છે? તો એમઓ થઈ જશે અચળ. જેમ કે ઓક્સિજન હશે તો એમઓ 32 હશે, હાઇડ્રોજન હોય તો એમઓ હશે 2. બરાબર, આ પ્રમાણે અલગ અલગ વાયુ માટે એમઓ અલગ અલગ હશે. પણ આપણને એક વખત વાયુ ખબર પડી જાય વાયુ કયા પ્રકારનો છે તો એમઓ થઈ જશે અચળ. આર તો એમ અચળ જ હતું. બરાબર છે, અને ટી, પી અને વી આ 3 ચલ છે. ચલ એટલે વેરિયેબલ. દરેક વાયુ માટે આની કંઈક અલગ અલગ કિંમતો હશે. બરાબર, પીવીટી. તો આપણે આ ચેપ્ટરમાં એ જ વસ્તુ છે કે પીવીટીનો સંબંધ શું છે જે આદર્શ વાયુ સમીકરણ આપણને આપે છે. આમ એક કામ કરી શકીએ આપણે. આ જે એમ છે ને, જે વી છે ને, વી એ લાવી શકીએ છેદમાં. વી છેદમાં લઈ જાઉં છું, થઈ જશે સમીકરણ આવું. અહીં લખું છું ઇમ્પ્લાઇઝ ધેટ પી ઇઝ ઇક્વલ ટુ આ એમ રાખું છું, આ વી છેદમાં રાખું. એક કામ કરીએ, આમ લખી નાખું આર અપોન એમઓ ઇન્ટુ ટી. લખાય કે ના લખાય? બરાબર છે, મેં શું કર્યું? વી છેદમાં જવા દીધું છે. તો એમ બાય વી થઈ ગયું. ઉપર છે વાયુનું દળ, નીચે છે વાયુનું કદ. સિમ્પલ, તમારા મગજમાં આવી ગયું છે કે આનો શું આન્સર આવે? ઉપર છે વાયુનું દળ, નીચે છે વાયુનું કદ. દળ ભાંગ્યા કદ. દળ ભાંગ્યા કદને શું કહેવાય? ઘનતા. શું કહેવાય? ઘનતા. તો બહુ ઇઝી સમીકરણ આવી જશે. પી બરાબર એમ બાય વી ઇન્ટુ આર બાય એમઓ ઇન્ટુ ટી. લખાશે, ઉપર લખું છું માટે લખાશે પી બરાબર આ એમ અપોન વીને કહેવાય દળ ઘનતા રો. તો રો આર ટી બાય એમઓ આવી ગયું સમીકરણ. તો સમીકરણ આવી ગયું પી બરાબર રો આર ટી બાય એમઓ. આ પણ આદર્શ વાયુ સમીકરણ જ છે, અલગ સ્વરૂપે છે. ઘણા કેસમાં કદ નથી, કદ અહીંયા આવી ગયું છે રોમાં. રો એ લખી દઉં છું. રો શું છે? વોટ ઇઝ રો? રો છે દળ ઘનતા. રો છે દળ ઘનતા, જે આપણને બધાને ખબર છે, દળ ભાંગ્યા કદ. તો રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. તો આપણને મળી ગયા પી ઇઝ ઇક્વલ ટુ રો આર ટી બાય એમઓ. હવે આપણે એક કામ કરીએ, જો આર તો ઓલવેઝ અચળ જ હોવાના. આર શું છે? વાયુનો સાર્વત્રિક અચળાંક જે ઓલવેઝ અચળ છે. ઘડીક પૂરતું ધારી લઈએ કે વાયુ ફિક્સ છે,
એક જ વાયુ, ધારો કે ઓક્સિજન છે તો એના માટે એમો પણ ફિક્સ થઈ ગયા. હવે ઓક્સિજન ગમે એટલા તાપમાને હોય કે ગમે એટલા દબાણે હોય કે ગમે એટલા કદે હોય, એના માટે એમો ફિક્સ હોય. કેટલા હોય? 32 ગ્રામ પર મોલ. તો એમો પણ ફિક્સ થઈ ગયા. બરાબર છે. તો લખી શકાય અહીંયાથી કે લખાશે P ઇઝ પ્રપોર્શનલ ટુ ρT. લખાય કે ના લખાય? આ ધ્યાનમાં રાખવાનું છે સંબંધ. શું સંબંધ આવ્યો છે? એટલે P ઇઝ ઇક્વલ ટુ ρT, રોટલી. હું દર વર્ષે આવું યાદ રખાવું છું કે P પ્રપોર્શનલ ટુ રોટલી યાદ રાખી લેવું. બરાબર? P પ્રપોર્શનલ ટુ ρT. જો બહુ મહત્વનો સંબંધ છે. આ સંબંધ શું કહેજો કે માનો કે તાપમાન અચળ છે, માનો કે કોઈ વાયુ છે એનું તાપમાન અચળ છે, તો કયો નિયમ યાદ કરો? બોયલનો નિયમ. જસ્ટ સમજો, બહુ મજા આવશે. કે માનો કે કોઈ વાયુ છે એનું તાપમાન અચળ છે. હવે આ વાયુનું દબાણ વધારવામાં આવે છે, તાપમાન અચળ થઈ ગયું, લખાય શું સિમ્પલ? P પ્રપોર્શનલ ટુ ρ. શું લખાય? ખાલી P પ્રપોર્શનલ ટુ ρ. એક્ઝેક્ટ સંબંધ અહીંયા આવો છે. P ઇઝ ઇક્વલ ટુ ρRT બાય MO. તો સૂત્ર ઘણી વખત આવું પણ આવે. ρ બરાબર શું આવશે? P MO અપોન RT. P MO અપોન RT. તો આ પણ સંબંધ સાચો છે. તો આપણે દેખાય છે અહીંયા કે વાયુની ઘનતા છે એ કોના પર ડિપેન્ડ કરે? વાયુના દબાણ પર, MO પર, એના અણુભાર અથવા પરમાણુભાર પર, અને તાપમાન T પર. R તો અચળ છે. તો અહીંયા જો હું એમ કહી દઉં છું કે વાયુ ફિક્સ કરી નાખો એટલે MO ફિક્સ થઈ ગયું, R પણ ફિક્સ જ છે ઓલરેડી, અને ધારો કે T પણ અચળ છે, T પણ ધારો કે વાયુનું અચળ રાખીએ છીએ, તો સીધી વાત છે, અહીંથી સાબિત થાય છે કે P આ ρ પ્રપોર્શનલ ટુ P છે, અથવા અહીંથી સાબિત થાય છે P પ્રપોર્શનલ ટુ ρ આવશે. તો બે કેસમાં દેખાય એવું છે કે P પ્રપોર્શનલ ટુ ρ આવે, મતલબ કે વાયુની ઘનતા દબાણ વધારવાથી વધશે અને દબાણ ઘટાડવાથી ઘટશે. માનો કે કોઈ એવું વાયુ છે, જો વાયુની ઘનતા કદ પર ડિપેન્ડ નહીં કરે, આ સમીકરણમાં કદ ક્યાંય આવતું નથી. બરાબર છે? કેમ કે એમ બી સીધી વાત છે કે વાયુ છે એ આખા પાત્રમાં ફેલાઈ જ જવાનો છે. ઘન અને પ્રવાહીની જેમ એ થોડીક જગ્યામાં નહીં બેસે, વાયુ આખા પાત્રમાં ફેલાઈ જવાનો છે. એટલે પાત્રનું કદ છે એ જ વાયુનું કદ છે. એટલે આમાં ઘનતા સૂત્રમાં ક્યાંય કદ નથી આવતું ડાયરેક્ટલી. બરાબર? તો P પ્રપોર્શનલ ટુ ρT છે. સીધી વાત છે કે ભાઈ T અચળ લઉં, જો T અચળ લેવામાં આવે તો જ દબાણ વધશે તો ઘનતા વધશે, અને દબાણ ઘટશે તો ઘનતા ઘટશે. આમ પણ લખી શકાય. માનો કે દબાણ અચળ છે, માનો કે એક વાયુ છે એનું દબાણ અચળ રાખીએ છીએ અને એનું તાપમાન વધારવામાં આવે છે. ધ્યાનથી સમજજો ભાઈ, બહુ મહત્વની વાત છે. કોઈ આદર્શ વાયુ છે એનું દબાણ અચળ રાખીને એનું તાપમાન વધારવામાં આવે તો ઘનતા વધે ઘટે? ઘનતા ઘટશે. કારણ કે જો P અચળ લઈ લઈએ તો T ક્યાં જશે? છેદમાં. તો લખાઈશું ρ પ્રપોર્શનલ ટુ 1/T. આ તમારે તમારી જાતે બુકમાં લખી નાખવાનું છે વ્યવસ્થિત રીતે. અહીંયા હું લખતો નથી પણ જस्ट સમજાવી દઉં છું. બરાબર? તમારે રીતે એક અત્યારે પેજ લઈને બેસો તો એમાં આ વસ્તુ લખી નાખો, અને જ્યારે તમે મેન બુકમાં લખો ત્યારે એ પેજમાંથી એમાં ઉતારી દેવું. તો ખાસ હજી કહું છું, જો તાપમાન અચળ તો P પ્રપોર્શનલ ટુ ρ આવશે, દબાણ વધશે તો ઘનતા વધશે, દબાણ ઘટશે તો ઘનતા ઘટશે. બીજી વાત, જો દબાણ અચળ લેવામાં આવે અને તાપમાન વધારવામાં આવે તો સંબંધ શું મળશે આપણને? અથવા દબાણ અચળ સંબંધ શું મળશે? ρ પ્રપોર્શનલ ટુ 1/T. સીધી વાત છે. P લઈ લ્યો અચળ અને T જવા દો છેદમાં, તો શું આવશે? ρ પ્રપોર્શનલ ટુ 1/T. મતલબ એવો થયો એનો કે તાપમાન વધવાથી ઘનતા ઘટે અને તાપમાન ઘટવાથી ઘનતા વધે, પણ દબાણ અચળ હોવું જોઈએ. તો આ એક બહુ મહત્વની વાત છે ઘનતાની. તો તમે જોઈ શકો છો અહીંયા ઘન અને પ્રવાહી કે જે મોટા ભાગે અદબનીય હોય છે એમાં ઘનતા લગભગ અચળ રહે છે. એમ કે તો 100% અચળ જ હોય, થોડોક ફેરફાર થાય. એ ડિપેન્ડ કરે એના બલ્ક મોડ્યુલસ B પર. કોના પર ડિપેન્ડ કરે? બલ્ક મોડ્યુલસ B પર. ઘન અને પ્રવાહીનો જે બલ્ક મોડ્યુલસ છે એનાથી નક્કી ખબર પડે આપણને કે એની ઘનતા છે, એની ઘનતા છે એ બદલશે, કેટલી બદલે છે. અલગ અલગ વસ્તુ પર ડિપેન્ડ કરશે. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ભવિષ્યમાં. બરાબર? ઓકે, ચલો. તો ઘનતા અત્યારે આપણે ખાલી વાયુ પર ફોકસ કરીએ તો ઘનતા છે એ અચળ નથી, ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે. P પર ડિપેન્ડ કરે, MO પર ડિપેન્ડ કરે, R પર ડિપેન્ડ કરે, T પર ડિપેન્ડ કરે. માનો કે મારી પાસે બે વાયુ છે, ક્વેશ્ચન ધારો કે આવું પૂછાણો, બે વાયુઓ છે, બે વાયુ માટે P ને T સરખું છે. એક વાયુ છે ઓક્સિજન, એક વાયુ છે હાઇડ્રોજન. બંને માટે જેટલું P છે બેનું એટલું T છે. ટૂંકમાં બંને માટે P ને T સરખા છે. જેટલા પહેલું વાયુનું દબાણ છે એટલા તે બીજા વાયુનું દબાણ છે, જેટલા પહેલા વાયુનું તાપમાન છે એટલું જ બીજા વાયુનું તાપમાન છે. તો ક્વેશ્ચન એમ છે કે બેમાંથી કયા વાયુની ઘનતા મોટી હશે? તો સિમ્પલ વાત છે, ρ પ્રપોર્શનલ ટુ MO આવે. શું આવે? ρ પ્રપોર્શનલ ટુ MO આવશે. કારણ કે જેના માટે MO મોટું એની ઘનતા મોટી. તો હાઇડ્રોજન છે એના માટે MO સૌથી નાનું હોય, આપણને ખબર છે. હાઇડ્રોજન માટે MO સૌથી નાનું હોય, તો હાઇડ્રોજન વાયુની ઘનતા જ્યારે બધા વાયુઓ માટે P ને T સરખું હોય, ટૂંકમાં આપણે આજુબાજુ ઘણા બધા વાયુઓ છે, બરાબર છે, બધાનું તાપમાન દબાણ તો સરખું જોવાનું, તો ρ પ્રપોર્શનલ ટુ MO આવશે. તો જે વાયુ માટે MO મોટું હશે એની ઘનતા મોટી હોય. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ માટે કેટલો આવશે? 16 × 32 ને 12 44. બરાબર? તો કાર્બન ડાયોક્સાઇડ માટે CO2 માટે MO કેટલો હોય? 44 ગ્રામ પર મોલ. જ્યારે હાઇડ્રોજન માટે કેટલો હોય? 2 ગ્રામ પર મોલ. ઓક્સિજન માટે કેટલો હોય? 32 ગ્રામ પર મોલ. તો જેટલું MO મોટું એટલી ઘનતા મોટી, સમાન તાપમાને અને સમાન દબાણે. તો આમાંથી ઘણું બધું શીખવા તમને મળી શકે. તમારે જેમ હું અત્યારે તમને કહું છું એવું જ તમારે વિચારતું થવાનું છે. સમીકરણ ખાલી જોવાનું નથી, સમીકરણ જોઈને પછી વિચારવાનું છે કે આમાં એક વસ્તુ બદલું તો બીજી વસ્તુ કેટલી અસર પહોંચે, કેટલી ઇફેક્ટ થાય છે. એક વસ્તુ ચેન્જ કરવાથી બીજી રાશિ કેટલી ચેન્જ થાય એ બહુ મહત્વની વાત છે ને. એ સમજતા આવડી ગયું તો ફિઝિક્સ ધીમે ધીમે આવડી જશે, મજા આવશે ફિઝિક્સમાં. બરાબર છે? તો અહીંયા આપણે એક સંબંધ યુઝ કર્યો કે મ્યુ બરાબર મૂકો આપણે M/MO.
દળવાળું સૂત્ર મૂક્યું તો આદર્શ વાયુ સમીકરણ આપણને ઘનતાવાળું સ્વરૂપ આપે છે. હવે એક કામ કરીએ, હું સંબંધ મૂકું છું n બાય n. શું મૂકું છું? n બાય n. આપણે આગળ લખીએ કે મ્યુ બરાબર n બાય n લઈએ છીએ, પીવી બરાબર મ્યુ આર ટી. આગળ વધીએ આપણે તો સમીકરણ મારી પાસે છે પીવી બરાબર મ્યુ આર ટી. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. સિમ્પલ. આપણે શું મૂકશું? મ્યુ બરાબર મૂકશું n બાય n. તો આગળ વધીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ n બાય n ઇન્ટુ આર ઇન્ટુ ટી. n શું છે? અણુની સંખ્યા છે, અણુ અથવા પરમાણુની. એને શું છે? એવોગેડ્રો આંક, જે ફિક્સ છે. આની વેલ્યુ ફિક્સ જ છે. કેટલી હોય? 6.022 1023 મોલ ઇનવર્સ. એટલે કે એક મોલમાં આટલા અણુ હોય. એક કામ કરીએ, જુઓ, આર ઓલવેઝ ફિક્સ. હા સર ફિક્સ. એને કેવા? ઓલવેઝ ફિક્સ. હા સર ઓલવેઝ ફિક્સ. આર અને એને હંમેશા અચળ છે. આર એ અચળ છે, વાયુનો સ્વતંત્ર અચળાંક. અને એને શું છે? એવોગેડ્રો આંક. એ શું કહે છે કે એક મોલ વાયુ હોય, કોઈ પણ વાયુ હોય, એક મોલ ઓક્સિજન લઈ લો, એક મોલ હાઇડ્રોજન લો, એક મોલ નાઇટ્રોજન લો, એક મોલ કાર્બન ડાયોક્સાઇડ લો, કોઈ પણ ચાહત, તમારી ચાહત અનુસાર કોઈ પણ તમે વાયુ લઈ શકો છો. એનો જથ્થો જો એક મોલ હોય તો એમાં સંખ્યા કેટલી હશે અણુની? ઓલવેઝ એને જેટલી. એટલે કેટલી હશે? 6.022 ગુણ્યા 1023 સંખ્યા હશે. તો મારી પાસે આ સમીકરણમાં બે વસ્તુ એવી છે જે હંમેશા અચળ. તો લખું છું અહીંયા આર અને એને અચળ. કેવા છે? અચળ. તો આ અચળ ભેગા થઈને નવો અચળાંક બનાવશે. મોસ્ટ ટાઈમ પે વાત ધ્યાન રાખજો અહીંયા. તો એક કામ કરીએ, મારી પાસે આર છે ભાંગ્યા એને છે, તો કંઈક નવું નામ આપી દઉં, આર ભાંગ્યા એને. ધ્યાન રાખજો, બહુ મહત્વની વાત છે. આર ભાંગ્યા એને કહેવાય કેબી. શું કહેવાય? કેબી. અને કેબી નું નામ છે બોલ્ઝમેન અચળાંક. બોલ્ઝમેન અચળાંક મગજમાં રાખજો, બહુ મહત્વની વાત છે. બરાબર છે? તો આર અપોન એને. આર એ અચળાંક છે, ઓલવેઝ અચળ હોય. એને પણ અચળાંક છે, ઓલવેઝ અચળ હોય. તો આર ભાંગ્યા એને ભેગા થઈને ભાગાકાર કરીને આપ્યું નવી રાશિ કેબી. અને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે કે બોલ્ઝમેન અચળાંકનું એમએલટી લખો. એક આ ચેપ્ટર છે, ભવિષ્યમાં એક ચેપ્ટર છે તો અમારી ચેનલ પર છે તે ઉષ્મા પ્રસરણ. એ પ્રસરણમાં આપણે એક ભણશું સ્ટીફન બોલ્ઝમેનનો અચળાંક. બરાબર? તો ત્યાં સ્ટીફન બોલ્ઝમેન આવશે. જો સ્ટીફન બોલ્ઝમેન અને બોલ્ઝમેન ને કોઈ લેવા દેવા નથી. એ આખું છે સ્ટીફન બોલ્ઝમેન, એને કહેવાય સિગ્મા. બરાબર છે? રેડિયેશનમાં આવશે સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ. બરાબર? સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ. ત્યાં આવશે સિગ્મા. સિગ્મા છે સ્ટીફન બોલ્ઝમેન અચળાંક. અને આ કેબી છે બોલ્ઝમેન અચળાંક. જો પેલું સ્ટીફન બોલ્ઝમેન છે, આ ખાલી બોલ્ઝમેન છે, એટલે બેમાં કન્ફ્યુઝ થવું નહીં. બેને કોઈ એકબીજાને લેવા દેવા છે નહીં. બોલ્ઝમેન અચળાંક આવે તો ચેપ્ટર નંબર 13 એટલે કે વાયુનો ગતિવાદમાં આવશે. શું આવશે? આર અપોન એને. બરાબર? એક કામ કરીએ, આપણે આર એનો કેબીનું મૂલ્ય પણ લાવીએ અને કેબીનો એકમ પણ શોધીએ. ચલો પહેલા કેબીનું મૂલ્ય શોધી નાખીએ. તો કેબી બરાબર શું છે? કેબી બરાબર છે આર અપોન એને. આર ની કિંમત કેટલી હોય? આર ની કિંમત કેટલી છે? 8.314. એકમ શું છે એનો? જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર? છેદમાં વોટ ઇઝ એને? એને છે એવોગેડ્રો આંક. એની કિંમત કેટલી છે? 6.022. 6.022 ગુણ્યા 1023. બરાબર? પણ એને હોય પર મોલ, એટલે એનો એકમ આવશે 1/મોલ. બરાબર? આવું થશે. તો તમે જોવો છો અહીંથી આ મોલ ઉપર જશે ને આ મોલ નીચે આવશે, એટલે મોલ ઉડી ગયા. તો કેબીનો એકમ અને મૂલ્ય કેટલો આવશે? સીધી વાત છે, જુઓ, આ 8.314 ભાંગ્યા 6.022. ઉપર 8 નીચે 6, તો લગભગ 1 પોઈન્ટ સમથિંગ આન્સર આવે ને. 1 પોઈન્ટ સમથિંગ એટલે 1.38 આવશે. કેલ્સી તમે મારી લેવું. આ આન્સર આવશે 1.38. આ બેનો ભાગાકાર આવશે 1.38. આ 1023 જશે ઉપર, તો થશે 10 - 23. અને એકમ શું બનશે? ખાલી જૂલ પર કેલ્વિન. શું બનશે? ખાલી જૂલ પર કેલ્વિન. અતિ મહત્વની વાત છે ભૈયા. બોલ્ઝમેન અચળાંકનું મૂલ્ય કેટલું આવ્યું? 1.38 10 - 23. એકમ શું છે એનો? જૂલ પર કેલ્વિન. શું એકમ છે? જૂલ પર કેલ્વિન. અને આના પરથી એનું એમએલટી બનાવી દઉં છું અહીંયા. તે મોસ્ટ આઈએમપી એમએલટી ઘણી બધી વખત પૂછાઈ ગયું, પૂછાશે હજુ. જૂલનું એમએલટી બનશે M1L2 T-2 અને કેલ્વિનનું બનશે K-1. બરાબર છે ભાઈ? એમએલટી ગોખવાનો પ્રયત્ન જરાય કરવો નહીં. શું છે આનું? M1L2 T-2 K-1. આ યાદ રાખવું. જો કે યાદ ના રાખવું, પણ યાદ આ રાખવું. બરાબર? જેથી ભવિષ્યમાં ક્યાંય તકલીફ પડે નહીં. ચલો આપણે આગળ વધીએ. તો હજી આપણે સમીકરણ લેવાના છે. આપણે શું કરી નામ આપ્યું? આર અપોન એને મેં નવું નામ આપ્યું, ખાલી શું? કેબી. તો મારું સમીકરણ શું હતું? મારું સમીકરણ આવું હતું, એ લખું છું અહીંયા. પીવી બરાબર n બાય એને ઇન્ટુ આર ટી. અમે કામ કરીએ, આર અપોન એને બરાબર કેબી લેતા શું લઈ લઈએ? કેબી. આર અપોન એને બરાબર શું લઈ લઉં છું? કેબી લઉં છું. તો સૂત્ર શું બનશે? સમીકરણ આવું બનશે, પીવી ઇઝ ઇક્વલ ટુ આર બાય ને મૂકું કેબી, તો શું આવશે? n કેબીટી. તો આ પણ આદર્શ વાયુ સમીકરણ જ છે. શું છે આ? આદર્શ વાયુ સમીકરણનું અલગ સ્વરૂપ છે. આ પણ આદર્શ વાયુ સમીકરણ, આ પણ આદર્શ વાયુ સમીકરણ અલગ સ્વરૂપે છે. આમાં ખાલી રાશિઓ ચેન્જ કરી છે. તો મને એક નવું સમીકરણ મળ્યું, પીવી બરાબર n કેબીટી. અહીંયા પણ આપણને એક નવું સમીકરણ મળ્યું હતું. ક્યાં છે? અહીંયા તમે જોઈ શકો છો, પી ઇઝ ઇક્વલ ટુ
રો આરટી બાય એમઓ અથવા પીએમઓ બરાબર રો આરટી. તો આ પણ એક આદર્શ વાયુ સમીકરણ જ કહેવાય, બરાબર. આને પણ એ પ્રમાણે આ પણ આદર્શ વાયુ સમીકરણ છે. તો બહુ આઈએમપી સમીકરણ છે, કામ લાગશે આપણને, બરાબર. તમે ભૂલાઈ ગયું હોય તો આ પ્રમાણે ફટાફટ મેળવી લેવાનું, કે વાર લાગશે નહીં. તો સૂત્ર આવી ગયું પીવી બરાબર એન કેબીટી. ઘણી વખત આવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી આદર્શ વાયુ સમીકરણનું સાચું સ્વરૂપ કયું નથી. 4 ઓપ્શન આપ્યા હશે, 3 ઓપ્શન સાચા હશે. એકમાં આપ્યું હોય પી બરાબર એન કેબીટી, એકમાં આવ્યું પી બરાબર મ્યુ આટ, એકમાં કંઈક આવું આપ્યું, ચોથું કંઈક અલગ આપી દીધું હોય. તો તમને પ્રશ્ન પૂછી શકે કે આમાંથી કયું સાચું સમીકરણ નથી, બરાબર છે. તો અહીંયા ગભરાવું નહીં, આવું સિમ્પલ મેળવી લેવું, યાદ ના હોય તો. ચલો આપણે આગળ વધીએ. હજી આમાં એક ચેન્જ થઈ શકે. આ વી છે ને, વી જવા દો છેદમાં. ક્યાં જવા દો? છેદમાં જવા દો. સમીકરણ શું બનશે જોજો. પી બરાબર શું આવશે? પી બરાબર એન અપોન વી કે બી ટી. જો વોટ ઇઝ એન? એન છે અણુની કુલ સંખ્યા અને વી શું છે? અણુનું કુલ કદ. અહીંયા જુઓ તો અહીંયા શું હતું? એમ બાય વી. એમ શું હતું? અણુનું દળ. વી શું હતું? અણુનું કદ. ભાઈ તમને યાદ હોય તો ક્લાસમાં તમને કીધેલું છે કે છેદમાં કદ આવે એટલે ઘનતા આવે, બરાબર. છેદમાં કદ આવે શું? મોસ્ટલી ઘનતા આવે. અને કહેવાય દળ ઘનતા. દળ ભાંગ્યા કદ ને કહેવાય દળ ઘનતા. અહીંયા છે સંખ્યા ભાંગ્યા કદ ને કહેવાય સંખ્યા ઘનતા. સિમ્પલ. છેદમાં કદ આવે તો મોસ્ટલી આપણે એને ઘનતાનું સ્વરૂપ આપીએ છીએ. આવું કઈ હંમેશા જરૂરી નથી, પણ નોર્મલી આપણે કહીએ છીએ એવું કે ઉપર કોઈ રાશિ હોય છેદમાં કદ હોય તો એને લગભગ ઘનતા કહીએ. જેમ કે દળ ભાંગ્યા કદ ને કહેવાય દળ ઘનતા, સંખ્યા ભાંગ્યા કદ ને કહેવાય સંખ્યા ઘનતા, બરાબર. હવે ઘણી બધી ઘનતા આવશે. જો કે પછી આવી ઘણી બધી ઘનતા આવે. રેખીય દળ ઘનતા આવે, પૃષ્ઠ દળ ઘનતા આવે, કદ દળ ઘનતા આવે, જેને સિમ્પલ આપણે ઘનતા કહીએ છીએ. આ પ્રમાણે પૃષ્ઠની સંખ્યા ઘનતા આવે. ઘણી બધી ઘનતાઓ આવશે. જસ્ટ આપણે અત્યારે કદવાળી વાત કરી મેં તમને કે ભાઈ કોઈ ઉપર રાશિ છે, છેદમાં કદ છે, તો લગભગ એને ઘનતા કહેશું. અને સંખ્યા ભાંગ્યા કદ ને કહેવાય સંખ્યા ઘનતા. અને સાઈડમાં લખી દઉં છું હમણાં. તો સમીકરણ શું બનશે? આ ઉપર કુલ કેપિટલ એન. કેપિટલ એન શું છે? અણુની કુલ સંખ્યા છે. છેદમાં છે વી. વી શું છે? કુલ કદ. એટલે તમે એને એમ કહી શકો કે વાયુનું કદ કહી શકો, પાત્રનું કદ કહી શકો, કારણ કે બે માટે કદ કેવા સરખા છે. તો એક નવી રાશિ નામ આપી દઈએ અહીંયા, પી બરાબર સ્મોલ એન કેબીટી. તો આ મળી ગયું નવું સ્વરૂપ. હજુ જો શું મળી ગયું? આ બહુ એમપી છે. આપણે આના આગળ વધારશું, દાખલા ગણવામાં પણ આ કામ લાગશે વધારે, બરાબર છે. સમીકરણ શું બન્યું? પી બરાબર સ્મોલ એન કેબીટી. વેર વોટ ઇઝ સ્મોલ એન? સ્મોલ એન છે કુલ અણુની સંખ્યા છેદમાં કુલ કદ, જેને કહેવાય સંખ્યા ઘનતા. લખી દઉં છું અહીંયા. અહીંયા આવશે આવું કંઈક કે ભાઈ સ્મોલ એન બરાબર એન અપોન વી. એટલે શું થાય? અણુની સંખ્યા, અણુની કુલ સંખ્યા છેદમાં અણુનું કુલ કદ. અણુનું કદાચ દેખાતું ના હોય તો સેટિંગ કરી દઈશું પછી. અત્યારે ખાલી જસ્ટ સાંભળી લો, દેખાતું ના હોય ને વસ્તુ. તો એન બરાબર શું છે? એન બરાબર શું છે? એન બાય વી. એન શું છે? અણુની કુલ સંખ્યા. અને વી શું છે? અણુનું કુલ કદ છે. તો અણુનું કુલ સંખ્યા ભાંગ્યા કુલ કદ. સોરી, અણુ નહીં આવે પણ વાયુ આવશે. વાયુનું કુલ કદ આવશે. વાયુનું કુલ કદ અથવા પાત્રનું કદ ગણી શકો આ કેસમાં. વાયુના કેસમાં વાયુનું કુલ કદ, બરાબર છે. તો નામ આપશું આપણે એન બરાબર, યાદ રાખજો, સંખ્યા ઘનતા. શું થઈ ગયું? સંખ્યા ઘનતા. એકમ શું બનશે? તો ઉપર સંખ્યા, નીચે કદ. સંખ્યાનું કંઈ એકમ હોય નહીં. કદનું એકમ શું હોય? મીટર ક્યુબ. તો એકમ આવશે મીટર, 1 મીટર ક્યુબ. શું એકમ આવે એનો? એન નો એકમ શું આવશે? 1 મીટર ક્યુબ આવે અથવા તો મીટર -3 આવે, બરાબર. યાદ રાખજો સ્મોલ એન છે. જો જ્યાં સ્મોલ એન લખવું ત્યાં શું સંબંધ હશે એનો? સંખ્યા ઘનતાનો. જ્યાં કેપિટલ એન છે સંબંધ શું છે? અણુની કુલ સંખ્યાનો, બરાબર છે. તો દરેક વસ્તુ વ્યવસ્થિત યાદ રાખવી. તો લખીએ, આમ લખી શકીએ આપણે. ઘણી વખત મને સંખ્યા ઘનતા આપી ને કદ આપ્યું, મારે જરૂર પડે અણુની કુલ સંખ્યાની. તો શું કરીશું? એન બરાબર શું લખાય? એન વી. આવા દરેક સમીકરણ તમે ગોખવા બેસો ને તો ભાઈ બાર નહીં આવે, બરાબર. તો એક ચેપ્ટરમાં આવા સમીકરણ 15-20 સમીકરણ આવશે, બીજા ચેપ્ટરમાં એટલા સમીકરણ આવે. તો દરેક ચેપ્ટરમાં ગોખવાની રીત તો કામ લાગવાની છે જ નહીં ફિઝિક્સમાં. દરેક વસ્તુ સમજી લેવી, બરાબર છે. તો અહીં શું થઈ ગયું? કેપિટલ એન બરાબર એન ઇન્ટુ વી. એક આવું લખી શકાય. હું એમ કહી દઉં, ધારો કે સ્મોલ એમ બરાબર એક અણુનું દળ. શું છે? એક અણુનું દળ. સમજો એક પાત્ર છે, એમાં કોઈ વાયુ છે. એ વાયુના ઘણા બધા અણુ હશે. માનો કે એમાંથી એક અણુ આપણે પકડીએ. આ એક અણુનું દળ સ્મોલ એમ છે. સમજ પડે કે નહીં? એક અણુનું દળ સ્મોલ એમ છે. ધારો કે પાત્રમાં આવા કુલ કેપિટલ એન અણુ છે. ટૂંકમાં પાત્રમાં અથવા વાયુના અણુની કુલ સંખ્યા કેપિટલ એન છે. તો આખા બધા વાયુનું, એટલે કે સમગ્ર વાયુનું દળ કેટલું? તો લખાય કેપિટલ એમ બરાબર એમ ઇન્ટુ કેપિટલ એન. આના જેવું જ છે. જો સ્મોલ એન શું છે? સંખ્યા ઘનતા ઇન્ટુ શું કર્યું? વી. તો મને શું આપે? મને એન આપે કે ન આપે? બરાબર. સિમ્પલ વસ્તુ છે. કેપિટલ એમ બરાબર એમ ઇન્ટુ એન. આ ગોખવાનું નથી, સમજવાનું કઈ રીતે છે? જો આ રીતે સમજવાનું છે. એક અણુનું દળ છે સ્મોલ એમ. આવા એન અણુ ભેગા થાય. વિચારો, આવા કેટલા અણુ ભેગા થાય? એન અણુ ભેગા થાય તો કેટલું દળ હોય? સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એન. તો આ થઈ ગયું, શું થઈ ગયું? આ થઈ ગયું વાયુનું કુલ દળ.
વાયુનું કુલ દળ. જો કે આ કોમન સેન્સની વાત છે, છતાં પણ ઘણાને ખબર નહીં પડે એટલે મેં લખી નાખી છે. યાદ રાખવું તો યાદ રાખી શકો છો, બાકી એમાં કંઈ યાદ રાખવા જેવું છે નહીં. કેપિટલ એમ બરાબર સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એન. જે કેપિટલ શું છે, કેટલા અણુ. એક એક્ઝામ્પલ લઈએ, જસ્ટ એન એક્ઝામ્પલ છે, બરાબર, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ. માનો કે એક પાત્ર છે, એ પાત્રમાં એક વાયુ છે, એ વાયુના એક અણુનું દળ 1 ગ્રામ છે. જસ્ટ એન એક્ઝામ્પલ છે, બરાબર. 1 ગ્રામ દળ ન હોય અણુનું. માનો કે એક અણુનું દળ 1 ગ્રામ છે, આવા 100 અણુ છે, તો કુલ દળ કેટલું? 1 ગ્રામ ગુણ્યા 100 ગ્રામ. તો બસ એ જ એક અણુનું દળ સ્મોલ એમ ઇન્ટુ કુલ અણુની સંખ્યા કેપિટલ એન, બેનો ગુણાકાર શું આપશે? કુલ દળ આપે. શું આપે? કુલ દળ આપે, બરાબર છે. હવે તમે એક કામ કરી શકો, અને બે બાજુ વી વડે ભાંગો, આને પણ વી વડે ભાંગો અને આને પણ વી વડે ભાંગો. શું વિચારો? એમ ભાંગ્યા વી, એને કહેવાય રો. શું કહેવાય? રો. આ સ્મોલ એમ રાખો એમને, અને કેપિટલ એન ભાંગ્યા વી શું કહેવાય? કેપિટલ એન ભાંગ્યા વી ને કહેવાય સ્મોલ એન. તો સંબંધ આવો મળી શકે આમાં. અહીં લખી નાખો. શું આવશે? રો બરાબર એમ ઇન્ટુ સ્મોલ એન. જો કે આ ક્યાંય કામમાં નહીં આવે, જસ્ટ તમને ખાલી સમજવા માટે કીધું છે. કેપિટલ એમ ભાંગ્યા વી બરાબર એમ એન ભાંગ્યા વી. હવે એન કુલ સંખ્યા ભાંગ્યા વી, એને કીધું આપણે સંખ્યા ઘનતા, એને કીધું આપણે સ્મોલ એન, બરાબર. શું કીધું? સ્મોલ એન. અને એમ ભાંગ્યા વી ને કહેવાય રો. કુલ દળ ભાંગ્યા કુલ કદ એને કહેવાય રો. તો રો બરાબર એમ ઇન્ટુ એન. આવો સંબંધ આવી શકે, પણ આને કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, આપણે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. બાકી જે સમજાવ્યું છે એ વ્યવસ્થિત એક વખત વાંચી લેવું એટલે આવડી જશે, બરાબર. તમે આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો, આપણે પછી આગળ વધીએ. તો આગળના લેક્ચરમાં આપણે આદર્શ વાયુ સમીકરણ જોયું અને એનું સ્વરૂપ જોયેલું અલગ અલગ સ્વરૂપે. આ ટૂંકમાં આગળની સ્લાઇડમાં, નોટ લેક્ચરમાં, આ સ્લાઇડમાં આપણે દાખલા ગણશું. એકદમ બેઝિક દાખલા લીધેલા છે, એથી તમને આઈડિયા આવે, બરાબર. તો દાખલામાં તમને હિન્ટ આપું છું, દાખલા ગણવાના તમારે છે. ધીમે ધીમે કરતાં આપણે લેવલ વધારશું. જે પ્રમાણે આ ચેપ્ટરનું લેવલ છે, જેવું લેવલ છે એ લેવલે ધીમે ધીમે પહોંચશું, પણ તમને ધીમે ધીમે લઈ જશું, બરાબર. તો પહેલો એક્ઝામ્પલ વાંચીએ. શું કહે છે જુઓ, આ એવો એક્ઝામ્પલ છે મોટા ભાગે લોકો ભૂલ કરે છે. ચલો વાંચીએ રકમ આપણે. એક વાયુનું અચળ તાપમાને દબાણ. શું કહે છે જુઓ, એક વાયુનું અચળ તાપમાને દબાણ 10% ઘટાડવામાં આવે તો તેનું કદ કેટલા ટકા વધે અથવા તો કેટલા ટકા ઘટે? ફરીથી બોલું છું ક્વેશ્ચન. શું કહે છે? એક વાયુ છે, હવે મેં તમને પહેલાં કીધું હતું વાયુ શબ્દ આવે એટલે તમારે સમજવાનું આદર્શ વાયુ. આ આદર્શ વાયુનું તમારે અચળ તાપમાન રાખવાનું છે. તાપમાન કેવું રાખવાનું છે? અચળ રાખવાનું છે. પછી કરવાનું શું? એનું દબાણ 10% ઘટાડવામાં આવે તો એનું કદ કેટલા ટકા વધી શકે અથવા તો કેટલા ટકા ઘટી શકે, એ આપણે પર્સન્ટેજ શોધવાના છે. તો દાખલામાં કરવાનું શું? યાદ રાખજો, જ્યારે પણ દાખલામાં તાપમાનની વાત આવે, દબાણની વાત આવે અને કદની વાત આવે, ત્યારે યાદ કરવાનું એક જ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ. જો કે આપણને એમ ખબર પડે કે આ બોઇલનો નિયમ છે કે ભાઈ અચળ તાપમાન હોય ત્યારે P પ્રપોર્શનલ ટુ શું હોય? 1/V. તો એ જ વસ્તુ તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો છો. પણ માનો કે એવું કંઈ યાદ નથી આવતું તો શું કરવાનું? આદર્શ વાયુ સમીકરણ લખું છું અહીંયા. આદર્શ વાયુ સમીકરણ પરથી આદર્શ વાયુ સમીકરણ શું લખાય બોલો પરથી? PV બરાબર મ્યુ આર ટી. એમાં ટી અચળ, મ્યુ અચળ અને આર અચળ, આ ત્રણે કેવા છે? અચળ છે ને, બરાબર ને. હવે વાયુ કેવો થઈ ગયો? ફિક્સ. વાયુ અચળ, વાયુનો જથ્થો ફિક્સ છે, કેમ કે કોઈ વાત નથી કરી, ખાલી શું કર્યું છે? દબાણ 10% ઘટાડ્યું, બરાબર છે. તો એમાં કંઈ મ્યુને ફરક ન પડે, એમાં કંઈ આર તો ઓલવેઝ અચળ છે અને ટીને કંઈ ફરક નથી પડતો. રકમમાં કીધું અચળ તાપમાન, તો આ ત્રણેય વસ્તુ કેવી છે? અચળ. તો લખાય શું માટે? માટે લખાશે PV બરાબર અચળ. માટે શું લખાય? PV બરાબર અચળ. તો લખાય શું છેલ્લે? P પ્રપોર્શનલ ટુ 1/V અથવા V પ્રપોર્શનલ ટુ 1/P. શું લખાશે? P પ્રપોર્શનલ ટુ 1/V અથવા તો V પ્રપોર્શનલ ટુ 1/P લખાય. શોધવાનું છે. શોધવાનું છે તમારે અંતિમ કદ. પહેલાં એવું શું હતું? મને કે પહેલાં દબાણ 100% હતું, કદે 100% હતું. ભાઈ મેં તમને ઘણી વખત કીધું છે ક્લાસમાં પણ કે વસ્તુ શરૂઆતમાં 100% ધારી લેવાની. જેટલું બી દબાણ છે એ 100% છે, જેટલું બી કદ છે એ 100% છે. હવે શું કરીએ છીએ? દબાણ 100% હતું, દબાણ 100% હતું, એમાંથી આપણે 10% દબાણ ઘટાડીએ છીએ. તો દબાણ 100% હતું, ઘટાડો કેટલું? 10%. તો દબાણ થઈ જશે 90%. તો જોવાનું એ છે કે પહેલાં જે કદ 100% હતું એ કદ હવે કેટલા ટકા થાય છે? 90%, 100%, 80%, 120%, કેટલા ટકા થાય છે આપણે જોવાનું છે. ટૂંકમાં અંતિમ કદના ટકા શોધવાના છે. તો લખું છું અહીંયા P1 બરાબર હું 100% લઈ લઈશ, બરાબર. પ્રારંભિક રાશિ 100% ધારી લેવાની. પ્રારંભિક રાશિનું મૂલ્ય 100% ધારવાનું, બરાબર. P1 પણ 100% ધારીશ અને V1 પણ 100% ધારીશ. હવે ક્વેશ્ચન એવો છે, ક્વેશ્ચનમાં એવું કીધું છે કે દબાણ 10% ઘટાડવામાં આવે છે. દબાણ હતું પહેલા 100%, ઘટાડી દીધું 10%. 100% માંથી વસ્તુ 10% ઘટે તો થઈ જશે કેટલી? 90%. કેટલી થઈ જશે? 90%. લખાશે અહીંયા P2 is equal to 90%. then what is the percentage value of V2? આપણે V2 ના પર્સન્ટેજ શોધવાના છે, કેટલા ટકા કદ છે, બરાબર. તો શું કરશું આપણે? સૂત્ર શું છે? દેખાય છે PV બરાબર અચળ. તો શું છે સૂત્ર? PV બરાબર અચળ. તો લખાઈશું માટે લખાય P1 V1
બરાબર P2 V2 કોને કરતા બનાવશું V2 તો લખાશે માટે V2 બરાબર શું આવશે P1 V1 છેદમાં P2 શું લખાશે P1 V1 છેદમાં P2 મૂકીએ કિંમત P1 ઇઝ 100%, આ 100%, V1 કેટલા 100%, અને છેદમાં P2 છે કેટલા 90%, કેટલા છે 90%. હવે આ ગણતરી આપણે જાતે કરવાની થાય. દેખ તો વિચાર લે કે 10 ઉડી ગયા, વધશે શું 10 ભાગ્યા 9. હવે 10 ભાગ્યા 9 તમને ન આવડે તો પાછળ પેજ લેવાનું, એમાં 10 ભાગ્યા 9 કરવાના, તો 100 ભાગ્યા 9 કરવાના. આન્સર આવશે 1.11. કેટલો આવશે 1.11. બરાબર છે, કેલ્શિયમ વાપરવાનું નથી થતું તો કેટલો આવશે આ બેનો ભાગાકાર, ટૂંકમાં 100 ભાગ્યા 90 નો આન્સર આવશે 1.11 અને ગુણ્યા 100% કરો તો આન્સર આવશે 111%. શું આવશે 111%. તો આ મને નવું કદ મળી ગયું. તો તમે જુઓ પહેલા કદ કેટલું હતું 100% હતું, હવે V2 કેટલા મળ્યા 111%. તો કદ વધ્યું ઘટ્યું, કદ વધ્યું, સીધી વાત છે લા. P પ્રપોર્શનલ ટુ શું લખાય શું અહીંયાથી P પ્રપોર્શનલ ટુ 1/V. કાલે સમજાવ્યું હતું દબાણ ઘટે તો કદ વધે અને દબાણ વધે તો કદ ઘટે. અને દબાણ ઘટ્યું છે તો ડેફિનેટલી કદ વધવાનું જ છે. કેટલું વધશે 11% વધશે. કેમ સર 11% વધશે? હતું કેટલું 100% હતું, થઈ કેટલું ગયું? જો V2 શું આપે કેટલું કદ થયું, કેટલું કદ વધ્યું આપે નહીં. મેં સીધી વસ્તુ છે ભાઈ, તમે P1 V1 બરાબર P2 V2 મૂકો, એમાં તમને શું આવે વોટ ઇઝ V2 વોટ ઇઝ P2 દબાણ કેટલું છે, વોટ ઇઝ V2 દબાણ નવું કદ કેટલું છે, વોટ ઇઝ V1 પ્રારંભિક કદ કેટલું હતું અને વોટ ઇઝ P1 પ્રારંભિક દબાણ કેટલું હતું. તો પ્રારંભિક દબાણ અને પ્રારંભિક કદ 100% છે. જે નવું દબાણ છે 10% ઘટવાથી કેટલું થઈ ગયું 90% છે. બરાબર, અહીં 10% મૂકવાના 90% મૂકવાના છે. ઘણા મૂકી દે 10% ઉતારો, પણ 10% નહીં આવે. વોટ ઇઝ P2 છે અંતિમ કદ. 10% કદ ઘટ્યું છે, હતું 100%, 10% ઘટ્યું તો ડેફિનેટલી 90% જ આવશે, 10% નહીં આવે. તો 10% કદ ઘટ્યું છે તો થશે કેટલું 90%, અને P2 બરાબર 90% આવે તો વોટ ઇઝ V2 અંતિમ કદ કેટલું મને મળશે છેલ્લે. તો અંતિમ કદ આવ્યું 111%. તો મતલબ એવો થયો કે કદ કેટલું વધશે 11% વધશે. તો લખું છું અહીંયા કે ભાઈ અંતિમ કદ V2 બરાબર 111%. મતલબ શું થયો કદમાં 11% નો વધારો થશે. આ જવાબ કદમાં 11% વધારો થશે. 10% આન્સર નહીં આવે. ઘણા શું ટીક કરે ખબર આમાં, ઘણા ટીક આવું કરી દે આમાં સિમ્પલ કે ભાઈ દબાણ છે એ 10% ઘટ્યું તો કદ છે એ એક તો ખબર હોય કે ભાઈ દબાણ ઘટવાથી કદ વધે છે અચલ તાપમાન, એ તો ખબર હોય ચલો બોઇલના નિયમની કે ભાઈ દબાણ ઘટવાથી કદ વધે છે, પણ કેટલું વધે ખબર ન હોય. ઉતાવળમાં શું કરે 10% ઘટ્યું તો 10% વધ્યું. ના શું આન્સર આવશે 11%. આમાં ઓપ્શન આવા જ આપ્યા હોય કે ભાઈ 10%, 11%, 15%, 20%. તો મોટા ભાગે 10% ટીક કરીને આવે છે, ભૂલ કરશે આમ. દાખલો ગોખો નહીં સમજી લો. ચલો બીજો દાખલો રકમ વાંચીએ આપણે. દાખલો જાતે તમે ગણી શકશો. હવે આમ તો રકમ જાતે વાંચીને થોડુંક વિચારો. બરાબર છે, વિડીયો પોઝ કરીને જાતે વિચારો ભાઈ જ્યાં સુધી તમે જાતે નહીં વિચારો ત્યાં સુધી કંઈ હું દાખલા ગણાવવાનું મિનિંગ નથી, કારણ કે પ્રેક્ટિસ બહુ જરૂરી છે તમારી ખુદની સાઈડથી. તો સ્ટાર્ટ કરીએ આપણે. શું કહીએ બીજો દાખલો અચળ દબાણે. દબાણ કેવું અચળ છે? અચળ દબાણે વાયુનું કદ 3 ગણું કરતા તેનું તાપમાન કેટલા ટકા વધે ઘટે? સિમ્પલ ક્વેશ્ચન છે, કેટલું વધે ઘટે. શું કરશો? આદર્શ વાયુ સમીકરણ. તો લખું છું અહીંયા આદર્શ વાયુ સમીકરણ પરથી. હવે ધીમે ધીમે આવી લેંગ્વેજ યુઝ કરીશ. બરાબર, હું આદર્શ વાયુ સમીકરણ પરથી શું લખાય? PV બરાબર મ્યુ RT. શું લખાય? PV બરાબર મ્યુ RT. આમાં કોણ કોણ અચળ છે જુઓ. P કેવું અચળ? અચળ લખું ને અચળ દબાણે. અચળ દબાણ કેવું છે? અચળ. V અચળ નથી, કદની વાત છે. મ્યુ કેવું રહેશે? અચળ રહેશે. એક વાયુ છે એ ભરેલો છે, એનું તમારે શું કરવાનું છે? ખાલી કદ 3 ગણું કરવાનું છે. એક પાત્ર છે એમાં વાયુ ભરેલ છે, બરાબર, પાત્ર ધારો કે બંધ છે, ખાલી પાત્રને ખેંચીને એનું કદ 3 ગણું કરવાનું છે. દબાણ કેવું રાખવાનું છે? અચળ. તો ડેફિનેટલી તાપમાનમાં કંઈક ચેન્જ આવશે તો જ આવું પોસિબલ થાય. તો કદ દબાણ અચળ છે, મ્યુ અચળ છે અને R અચળ. તો લખાય છે અહીંયા P મ્યુ અને R કેવા છે? અચળ. કેવા છે? અચળ. તો વધશે શું? સિમ્પલ વધશે V પ્રપોર્શનલ ટુ T. શું વધે? V પ્રપોર્શનલ ટુ T. આવું ખાલી વધ્યું. શું વધ્યું? V પ્રપોર્શનલ ટુ T. મતલબ તો દાખલો આગળ ગણવાનો જરૂર નથી લાગતી મને. શું કીધું જો આમાં? અચળ દબાણ. ચલો દબાણ અચળ લીધું તો શું કીધું? વાયુનું કદ 3 ગણું કર્યું. કેટલું કર્યું? 3 ગણું. વાયુનું કદ 3 ગણું કર્યું. આ જે કદ છે સીધી વાત છે કે V પ્રપોર્શનલ ટુ T બે વચ્ચે સમપ્રમાણતા છે, બેની ઘાત એક જ છે. એટલે કદ 3 ગણું તો તાપમાન 3 ગણું. તો તાપમાન 3 ગણું થાય. લખી નાખું છું અહીંયા. આના પછી ડાયરેક્ટ શું લખાય છે કે કદ 3 ગણું તો તાપમાન પણ 3 ગણું. તાપમાન પણ 3 ગણું થાય. સિમ્પલ. કદ 3 ગણું છે તો તાપમાન પણ 3 ગણું જ થશે. બરાબર, કદ 3 ગણું તો તાપમાન પણ 3 ગણું. હવે સિમ્પલ ક્વેશ્ચન આપણે પર્સન્ટેજમાં આન્સર આપવાનો છે.
તો મેં તમને શું કીધું, શરૂઆતમાં કેટલા ટકા હોય? 100% વસ્તુ હોય. તો કદ કેટલું હશે? 100%. તાપમાન કેટલું? 100%. હવે કદ 3 ગણું કર્યું તો 100% હતું એનું 3 ગણું 300% થઈ જાય. તો કદ થઈ જશે 300%. તો સિમ્પલ છે, તાપમાન પણ 300% થઈ જાય. તો વધ્યું કેટલું? 200%. આન્સર આવશે 200% વધશે. લખી દઉં છું, તાપમાન પહેલા હતું 100%. હવે તાપમાન કેટલું થઈ ગયું? 3 ગણું થયું. તાપમાન જેટલું બી હતું એનું 3 ગણું થઈ ગયું. કારણ શું? કારણ કે V પ્રપોર્શનલ ટુ T છે અને V આપણે 3 ગણું કર્યું તો એ મુજબ તાપમાન પણ 3 ગણું થશે. હવે તાપમાન 3 ગણું થાય તો સીધી વાત છે, સોરી, કદ 3 ગણું થાય તો તાપમાન પણ 3 ગણું થાય. 3 ગણું એટલે કોનો 3 ગણું? જેટલું હતું એનું 3 ગણું. હતું 100%, એનું 3 ગણું 300%. તો T2 કેટલા આવશે? T2 આવશે 200%, સોરી 300%. કેટલો આવશે? 300%. 3 ગણું થઈ ગયું 300%. તો વધ્યું કેટલું? ડેલ્ટા T નો વધારો. તો વધારો થયો કેટલાનો? વધારો આવશે 200%નો. કેટલો આવશે? આ જવાબ છે. ધીસ ઇઝ આન્સર. બરાબર છે. અને વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લ્યો. બરાબર, આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા આપણે કદ 3 ગણું કરતા તાપમાન 3 ગણું થયું એટલે વધારે કેટલો થયો? 200%નો. કદાચ નીચેનું ના દેખાતું હોય તો તમે સાંભળે છો એ લખી નાખજો વેલ્યુ. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. દાખલા નંબર 3. ચલો, શું કહે છે ક્વેશ્ચન? બહુ ઇઝી દાખલો, ચલો જોઈ લઈએ. એક ઓરડાનું તાપમાન 5 મીટર, સોરી નોટ તાપમાન, એક ઓરડાનું માપ, તમને માપ આપ્યો છે, ડાયમેન્શન આપ્યા છે ઓરડાના, 5 મીટર ક્રોસ 4 મીટર ક્રોસ 2 મીટર. આ શું કહે છે? એક ઓરડો છે, બરાબર, એક હોલ છે, હોલ ઇન શોર્ટ. એની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર ને ઊંચાઈ 2 મીટર છે. એવો કંઈક ઓરડો બનાવેલો છે, એક રૂમ છે આવો. આ ઓરડામાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 1 ATM દબાણે રહેલી હવા માટે હવાનું દળ શોધવાનું છે આપણે. શું કહે છે? એક ઓરડો છે જેની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર ને ઊંચાઈ 2 મીટર છે. આ ઓરડામાં જે હવા છે એ હવાનું તાપમાન આપણને આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ હવાનું દબાણ આપણને આપ્યું 1 ATM. તો ક્વેશ્ચન એમ છે, આ ઓરડો જે છે એમાં જે હવા છે એ હવાનું દળ કેટલું હશે? ટૂંકમાં આ ઓરડામાં કેટલા દળની હવા છે? ટૂંકમાં ગ્રામમાં અથવા કિલોગ્રામમાં આપણે આન્સર લાવવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન છે. નીચે લખ્યું છે હવા માટે અણુભાર તમને આપ્યો 29 ગ્રામ પર મોલ. હું તો કહું છું યાદ રાખી લેજો, ઘણી વખત એક્ઝામમાં આપતા નથી. કોમન સેન્સની વાત છે અને આવા વેલ્યુ તો યાદ હોવી જોઈએ એમ તો, જે સ્ટાન્ડર્ડ વસ્તુ છે એના માટે. તો આપણને રકમમાં એવું આપ્યું છે કે હવા માટે તમારે એમઓ એટલે કે અણુભાર લેવાનો છે 29 ગ્રામ પર મોલ. ટૂંકમાં એમ કહે છે તમને કે તમારી પાસે 1 મોલ હવા છે તો 1 મોલ હવાનું તમે વજન કરશો, સોરી દળ આપશો, દળ કેટલું હશે? 29 ગ્રામ હશે. જો કે આ આપણને ખબર છે કે હવા છે એક મિશ્રણ છે, એમાં ઘણા બધા વાયુઓ હશે. તો આ બધા વાયુનું પ્રપોર્શન કેટલા ટકા છે અને એનો અનુભાર કેટલો? જેમ કે હવામાં 78% નાઇટ્રોજન છે, બરાબર છે, 21% ઓક્સિજન છે, બાકી 0.0 સમથિંગ અથવા 1%માં ઘણા બધા વાયુઓ છે. તો આ બધા વાયુનો પર્સન્ટેજ ગુણ્યા એનો અનુભાર પ્લસ પછી બીજા વાયુનો પર્સન્ટેજ ગુણ્યા એનો અનુભાર, આ પ્રમાણે કરીને ટૂંકમાં ભારિત સરેરાશ, ટૂંકમાં વેઇટેડ એવરેજ લીધી. શું લીધી? વેઇટેડ એવરેજ લીધી. આ વેઇટેડ એવરેજ લેવાથી, ટૂંકમાં ભારિત સરેરાશ લેવાથી આપણને હવાનું માટે અનુભાર લગભગ આટલો મળે છે. આ પાછળ આંકડા હશે, બધા આપણે મેં કાઢી નાખ્યા છે, એનું કોઈ કામ છે નહીં. તો યાદ તમે રાખી શકો છો કે આંકડો કઈ રીતે આવ્યો હશે? આ પ્રમાણે આવ્યો હશે. મેં કીધું પ્રમાણે વેઇટેડ એવરેજ લઈને. શું લીધું મેં? વેઇટેડ એવરેજ. એટલે લખી દઉં છું કાંઈ વેઇટેડ એવરેજ. વેઇટેડ એવરેજ લઈને આટલો આંકડો આવ્યો છે. ચલો આગળ વધીએ આપણે. તો આપણે 29 ગ્રામ પર મોલ યાદ રાખી લેશું. ઓકે, ક્વેશ્ચન છે દળ શોધવાનું છે. હવે સીધી વાત છે, આ કદ આપ્યું મને ડાયરેક્ટ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો શું મને મળશે? કદ લખું છું અહીંયા. કદ V બરાબર શું આવશે? 5 ક્રોસ 4 ક્રોસ 2, 4 25 દુ 40. તો 40 મીટર ક્યુબનું શું છે? કદ છે. ઓકે, આગળ વધીએ આપણે. બીજું શું આપ્યું મને? તાપમાન આપ્યું. તાપમાન T. તાપમાન T is 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. મોટા ભાગના દાખલામાં તમને પાછળ સાતડો દેખાશે. આ સાતડો હોવાનું કારણ શું તમને આજે સમજાઈ જશે. તાપમાન તમને આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે હર્ષ ઘેલા થઈને આપણે 27 ડિગ્રી મૂકીએ અને આન્સર લાવીએ અને ટીક કરીએ તો ખોટો પડે. 5 માર્ક જાય રોકડામાં. કેટલા માર્ક જાય? 4 માર્ક નો, 5 માર્ક જાય. કારણ કે ખોટો છે એટલે. મેં તમને પહેલાં કીધું હતું, તમે જ્યારે પણ ઇક્વેશન યુઝ કરો PV બરાબર મ્યુ RT, તો ઓલવેઝ તમારે તાપમાન મૂકવું પડે ઇન કેલ્વિન, નોટ ઇન સેન્ટીગ્રેડ, નોટ ઇન ફેરનહીટ, ઓનલી ઇન કેલ્વિન. તો આપણે આ 27 ડિગ્રી સેન્ટીગ્રેડને સમય ફેરવવાના છે? કેલ્વિનમાં ફેરવવાના છે. હું કાલે શીખવાડ્યું હતું, સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનમાં જવું શું કરવાનું? જે તાપમાન સેન્ટીગ્રેડમાં છે એમાં એક્ઝેક્ટલી શું ઉમેરવાનું? 273.15 કેલ્વિન ઉમેરવાનું. કેટલા ઉમેરવાના? 273.15. પણ હું અહીંયા ઉમેરીશ 273. પાછળના 0.15 આપણે નેગ્લેક્ટ કરીએ, અત્યારે નેગ્લેક્ટ કર્યા છે એટલે 100% થોડીક તો ભૂલ આવશે આન્સરમાં. ભલે જે ભૂલ આવશે બહુ ઓછી છે પણ ભૂલ તો આવશે. આવું એટલા માટે કરીએ છીએ કે આપણે કેલ્સી છે નહીં, જી અને નીટમાં કેલ્સી ઇઝ નોટ વેલિડ, બરાબર. તો આપણે કેલ્સી વગેરે દાખલો ગણશું તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, એમાં ઉમેરીએ આપણે 273, તો શું આવશે? 300 કેલ્વિન. તો પાછળ મીંડું લાવવા માટે તમને મોટા ભાગે 7 આપશે અહીંયા.
બરાબર 273 ઉમેરો એટલે 3 ને 7 10 એટલા માટે 300 કેલ્વિન આવી જશે. મોટા ભાગે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તમને વધારે જોવા મળશે, રકમમાં આ વધારે જોવા મળે કારણ કે 300 આવી જાય એટલા માટે. આગળ વધીએ. તમને દબાણ આપ્યું છે 1 ATM, લખીએ દબાણ P ઇઝ ઇક્વલ ટુ 1 ATM. આપણને ખબર છે ATM છે એ પણ શું છે, આપણો SI એકમ છે નહીં તો આપણે એને ફેરવવો પડશે SI એકમમાં એટલે કે પાસ્કલમાં. કાલે કીધું હતું કે 1 ATM બરાબર શું હોય 1.01325 × 10⁵ પાસ્કલ. પણ આપણે આટલું લેશું, આપણે કેટલું લેશું, આટલું લેશું, માટે લેશું P બરાબર, હું લઉં છું આટલું 1.0132 અને લઉં છું લગભગ 1 જ લઉં છું. કેટલું લઉં છું? એપ્રોક્સિમેટ 1 લઉં છું. આપણે પાસે કેલ્સી નથી એટલે 10⁵ પાસ્કલ. અને આવું બધું કરવાથી આન્સરમાં કેવો જાજો ફરક પડતો. તમે એક કામ કરો, પહેલાં આ વેલ્યુ લઈને દાખલો ગણીએ આપણે, પછી તમે કેલ્સી વાપરીને ગણજો, બહુ કંઈ જાજો ફરક નહીં પડે. કારણ કે આ આંકડોમાં એટલું બધું કે પાછળના આંકડા બધા મોટા છે નહીં અને પાછળ અહીંયા 0.01 છે, 0.01 છે એટલે બહુ કંઈ ફરક પડવાનો છે નહીં, એટલા માટે કહું છું. ચલો, તો મને V મળી ગયું, T મળી ગયું, P મળી ગયું. આગળ શું છે? એમઓ આપ્યો. વોટ ઇઝ એમઓ? એમઓ આપણને આપ્યા છે 29 ગ્રામ પર મોલ. કેટલું છે? 29 ગ્રામ પર મોલ. આને તમે ફેરવી શકો છો શેમાં? કિલોગ્રામમાં. તો લખાશે આને 29 × 10⁻³ કિલોગ્રામ પર મોલ. તો હવે મેં એમઓ કિલોગ્રામમાં મળી ગયા, મને એમઓ કિલોગ્રામમાં મળ્યા, તમારો જવાબ પણ કિલોગ્રામમાં આવશે. એનો શું છે? દાખલો સોલ્વ કેમ કરવો? બસ એક જ ઇક્વેશન. કયું સૂત્ર? PV બરાબર મ્યુ ને લખીએ આપણે, PV બરાબર મ્યુ RT. હવે જુઓ, મારી પાસે P છે, મારી પાસે V છે, મારી પાસે R છે, મારી પાસે T છે. R કેટલા છે? R છે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ટૂંકમાં SI એકમ આટલા છે. ઓકે, ચલો. તો હવે જુઓ, તમને મ્યુ નથી, મારે ખાલી ડાયરેક્ટ સીધું દળ જોઈએ, દળ. તો મ્યુને દળ લેવા દેવા. હા, એક સૂત્ર છે કયું? મ્યુ બરાબર M/MO. બરાબર ભાઈ, દળની વાત દળ મૂકવાનું, સંખ્યાની વાત સંખ્યા મૂકવાનું. તો શું કરશું? માટે લખશું અહીંયા PV બરાબર શું આવશે? M/MORT. શું આવશે? M/MORT. તો PV બરાબર, મેં મ્યુ બરાબર શું મૂક્યું? M/MO. મતલબ કેમ આ સૂત્ર આપ્યું? મ્યુને તો બે સૂત્ર છે, એક છે N/N અને એક છે M/MO. દળની વાત હોય સૂત્ર મૂકીશ M/MO, સંખ્યાની વાત હોય સૂત્ર મૂકીશ N/NA. તો આપણે કોને કરતા બનાવશું? M ને કરતા સૂત્ર શું આવશે? M બરાબર દળ બરાબર શું આવશે? PV/MO / RT. શું આવશે? PV/MO / RT. મુખ્ય કિંમત માટે M બરાબર શું આવશે? જવાબ તમે સાથે લાવી દેજો. 10⁵ મૂકો અહીંયા. P કેટલા મૂકશો? 10⁵. V કેટલા મૂકશો? 40 છે ને, 40. ઓકે, MO કેટલા છે? 29 10⁻3. તો આવશે અહીંયા 29 10⁻3 છેદમાં R કેટલા મૂકશો? આપણે R મૂકશું 4.184. લગભગ અહીંયા છે ને, સોરી 4.114 8.314. કેટલા મૂકશો એને? 8.314. અને T કેટલા મૂકશું? T મૂકશું 300 આવશે. એટલે તમે આ ગણતરી કરશો સિમ્પલ. મેં તમને ગણતરી ઘણી બધી વખત કરાવી દીધી, ઘણી બધી વખત. એટલે હવે હું ગણતરી કરવાનો ટાઈમ વેસ્ટ નહીં કરું. તમારે આની ગણતરી કરવાની છે આપણે કેલ્સી વગર. ગણતરી કરવાની છે કેલ્સી વગર. થોડુંક ઘડિયાળનું ઉલ્લંઘન થાય ચાલે. જેમ કે અહીંયા તમે આવું એક હિન્ટ આપી શકું, 8×5 લઈ શકો, 5 આવી શકે, પણ મગજમાં રાખવાનું 0.314 છે, એટલે 5 કરતાં ઓછો આન્સર આવશે. પછી 29 જગ્યાએ 30 લઈ શકો, પણ થોડુંક આન્સર વેરિએશન આવશે, પણ ચાલશે. ઓકે, હાજો ફરક પડશે ને. એના આન્સર શેમાં આવશે? કિલોગ્રામમાં. શેમાં આવશે? કિલોગ્રામમાં આવશે. બરાબર છે, કિલોગ્રામમાં આન્સર આવશે. તો જોઈ લેવો શું આન્સર આવે છે, વ્યવસ્થિત આન્સર લખી નાખો. અને એક દાખલો આમાં હોમવર્કમાં આપું છું. ક્વેશ્ચન એમ હોત કે હવાના અણુઓની સંખ્યા શોધો, તો મળી જાય કે ન મળે? N કેટલી? ટૂંકમાં આરામથી મારે N શોધવાનું છે, આરામથી મળે, ઘણી બધી રીતે મળે. એક તો આવું પણ થઈ શકે કે PV બરાબર મ્યુ RT છે, એમાં મ્યુ બરાબર શું મૂકું? M/MO નું મૂકું. શું મૂકું? N/N. શું મૂકું? N/N. N ને કરતા બનાવો તો આન્સર આવે. અથવા આમ તમને કેપિટલ M ખબર પડી ગયું છે તો ત્રિપદી પરથી ખબર પડે. કઈ ત્રિપદી? કે ભાઈ 29 ગ્રામ હોય ને તો 1 મોલ હોય, અને 1 મોલમાં કેટલા અણુ હોય? N જેટલા. તો આમાં આવી ત્રિપદી મૂકી શકો કે હવાનું દળ 29 ગ્રામ હોય ત્યારે સંખ્યા કેટલી છે એમાં? N જેટલી, એટલે કેટલી? 6.022 × 10⁻23. તો અહીંયા જે દળ મળે છે એ દળ માટે સંખ્યા કેટલી હશે? તો આરામથી આન્સર M પણ આવી શકે. પણ આમ માનો કે દાખલો ખાલી સિમ્પલ આવો પૂછાણો કે આપેલ કેસમાં હવાના આ ઓરડામાં રહેલી હવાના અણુઓની કુલ સંખ્યા કેટલી? તો સૂત્ર શું મૂકવાનું? PV બરાબર મ્યુ RT અને મ્યુ બરાબર શું મૂકશો? N/NA. અને કરતા બનાવવાનો N ને સિમ્પલ, તો આરામથી આન્સર આવશે. બરાબર, તો ડાયરેક્ટલી સંખ્યા તમને મળી જશે. દાખલો જોઈ લો, વ્યવસ્થિત દાખલો, સિમ્પલ છે દાખલોમાં, કંઈ ખાસ છે નહીં. આ ગણતરી હજી કહું છું કેલ્સી વગર કરવાની છે. જેમ બી કરો એમ કરો, ઓછા સમયમાં સાચા આન્સરની નજીક જાવું. શું કહું છું? ઓછા સમયમાં સાચા આન્સરની નજીક જાવ. ટૂંકમાં એક્ઝેક્ટલી મારે ભાગાકારની કિંમત નથી જોતી કે 40 ભાગ્યા 8.314 એક્ઝેક્ટ કેટલા આવે. એ 4 સમથિંગ આવે, 4.9 સમથિંગ જે પણ આવતા હોય. અને 29 ભાગ્યા 30 ખબર છે કે ભાઈ ઉપર 30 હોત તો આન્સર 1 આવત. બરાબર છે, ઉપર 29 થોડોક આન્સર નાનો આવે, અથવા પાછળ કરવાનો 29 ભાગ્યા 3 કરી દેવાના, તો
તો પણ ફટાફટ આન્સર આવી જશે. બરાબર, તો આપણે અહીંયા આ દાખલો પૂરો થાય છે. આપણે હવે આગળ દાખલા ભણીએ. તમે આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ચલો આપણે આગળ વધીએ. તો 2 દાખલા આપણે ભણવાના છે નવા. દાખલાની રકમ તમે વાંચીને હું એવું વિચારું કે તમે જાતે ટ્રાય કરો. બરાબર, એટલીસ્ટ જેટલી બી પેન તમારી આગળ ચાલે એટલું જુઓ, અને જ્યાં પેન અટકી જાય ત્યાં પછી લેક્ચર જોઈ નાખો. બરાબર, કંઈ તમને ગુમાવવાનું કંઈ નથી. એટલીસ્ટ તમારો કોન્ફિડન્સ વધશે, અથવા તમને આઈડિયા આવશે કે આપણે ક્યાં થોડીક કમી રહી ગઈ છે અને દાખલો આગળ વધતો છે નહીં. તો પહેલાં જાતે ટ્રાય કરો, પછી દાખલો જોઈ નાખો. બરાબર, રકમ વાંચી આપણે શું કહીએ જુઓ. હવે તમને આમાં અલગ અલગ સિસ્ટમ આપી હશે. તમારે ઓળખવાનું છે કે આમાં કઈ વસ્તુ લાગુ પાડવાની છે. પીવી બરાબર મ્યુ ટી સમીકરણનો યુઝ કરવાનો છે, પણ એમાં કઈ વસ્તુ અચળ લેવાની છે, શું બદલે છે, એ જ ખાલી જોવાનું છે. તમને એમ કીધું બૂચથી બંધ કરેલી બોટલમાં, એક બોટલ છે, ઉપરથી બૂચ બંધ કરેલું છે. બંધ કરેલી બોટલમાં રહેલી હવાનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને દબાણ છે 1 ATM. ઓકે, આ બૂચ વધુમાં વધુ 2.5 ATMનું દબાણ સહન કરી શકે છે. મતલબ એમ થયો, શું કહે છે દાખલો, એક બોટલ છે, મને કાચની બોટલ છે, અને આ કાચની બોટલમાં ઉપરથી બૂચ બંધ કરેલ છે. હવે એ જે બોટલ છે એમાં ડેફિનેટલી હવા તો હશે જ તે. તો આ જે હવા છે એનું દબાણ આપ્યું તમને 1 ATM અને તાપમાન આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે એમ કીધું કે એ જે બૂચ ઉપર જે છે, બરાબર, એવું નથી કે બૂચ ક્યારે ઉખડે જ નહીં, ક્યારેક ઉખડી જશે. તો માનો કે અંદરની હવા છે એમાં કંઈક એવું થાય કે જેના કારણે એનું દબાણ વધી જાય. તો માનો કે અંદરની હવા છે એ શું કરે, ઉપરના બૂચ પર દબાણ લગાડશે. શું કરે, પ્રેશર લગાડશે. હવે માનો કે આ દબાણ વધતું જાય અને જ્યારે દબાણ 1 ATMમાંથી 2.5 ATM થઈ જાય, 2.5 ATM થઈ જશે, ત્યારે બૂચ ઉખડી જાય છે. ટૂંકમાં ઉપરનું જે બૂચ છે એ ક્યારે ઉખડી જશે, જ્યારે બૂચ પર વધુ દબાણ લાગે 2.5 ATMનું. ટૂંકમાં આપણે જો પેલું બૂચ ઉખડવા ના દેવું હોય તો એ ધ્યાન રાખવું પડે કે અંદરની હવા છે એનું દબાણ 2.5 ATMથી વધે નહીં. ચલો, તો કીધું છે એવું કે બૂચ વધુમાં વધુ 2.5 ATMનું દબાણ સહન કરી શકે છે. આગળ લખે છે કે આ બોટલને વધુમાં વધુ કેટલા તાપમાન સુધી ગરમ કરી શકાય કે જેથી બૂચ ઉખડી ના જાય. ટૂંકમાં તમે દાખલો એમ કહે છે, એક બોટલ છે, એમાં હવા છે, તાપમાન આપ્યું, પ્રારંભિક દબાણ આપ્યું છે. પ્રારંભિક તાપમાન આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, દબાણ આપ્યું છે 1 ATM. એ જે બૂચ છે એ વધુમાં વધુ 2.5 ATMનું દબાણ સહન કરી શકે છે. તો આગળ લખે છે, હવે સીધી વાત છે, નીચેથી શું કરીએ, પેલી બોટલને ગરમ કરીએ. હવે બોટલ ગરમ કરવાથી શું થશે, એની અંદરની હવા ગરમ થશે, એટલે હવાનું તાપમાન વધે. ડેફિનેટલી હવાનું તાપમાન વધે એટલે હવાનું દબાણ વધશે. આ હવાના દબાણ વધવાથી શું થશે, પહેલાં બૂચ પર દબાણ લાગશે એટલે બૂચ ઉખડવાની તૈયારીમાં હશે. આવું ક્યારે ઉખડી જશે, 2.5 ATMનું દબાણ મળે ત્યારે. તો સીધી વાત છે, ક્વેશ્ચન એવો પૂછ્યો આપણને કે ભાઈ અંદરનું તાપમાન કેટલું હોવું જોઈએ. તો તાપમાનને આધારે નક્કી થશે દબાણ. બરાબર છે, તો આપણે એ રકમ વાંચીને એટલીસ્ટ તો નક્કી કરી શકીએ કે બૂચ ઉખડવા ના દેવું હોય તો એના માટે દબાણ 2.5 ATMથી વધારે હોવું જોઈએ નહીં. તો આ પ્રમાણે આપણે તાપમાન પણ સેટ કરવું પડે. તાપમાન આટલું થશે, તો ટૂંકમાં રકમ વાંચીને ખબર એવી પડે આપણને કે વધુમાં વધુ બોટલની અંદરનું તાપમાન એટલું હોવું જોઈએ કે જેથી અંદરની હવાનું દબાણ 2.5 ATM થાય, એનાથી વધારે આવે નહીં. તો રકમમાં મને શું આપ્યું વિચારો, પહેલાં મને T1 આપ્યું છે અને આપ્યું છે P1. હવે તમે જો બોટલ ધારો કે દોરીએ આપણે સિમ્પલ, આપણને બોટલ છે કોઈ, બરાબર, આમાં કઈ બૂચ છે, બૂચ ઇંગ્લિશમાં કે કોર્ક, CORK, કોર્ક, બરાબર. તો આ બોટલ છે, બરાબર. આ બોટલને આપણે ગરમ કરીએ છીએ, સપોઝ આ ગરમ કરીએ છીએ બોટલ, આમાં હવા છે, બરાબર છે. હવે વિચારો, પહેલા હવા હતી ને હવે હવા જ છે, ખાલી આપણે કર્યું શું, ગરમ કરીએ છીએ. તો આમાં જે હવા છે એનું કદ કેટલું, હું શું કહું છું, આપણે બોટલ છે અને ગરમ કરીએ, બોટલને ગરમ કરીએ એટલે અંદરની હવા ગરમ થશે. તો અંદરની જે હવા છે એનું કદમાં કંઈ ફેરફાર થાય ન થાય? ના થાય સર. કેમ ન થાય? હવા અંદરની હવાનું કદ કેટલું લખું છું અહીંયા. અને એક વસ્તુ બીજી છે ભાઈ કે આપણે ગરમ કરીએ એટલે કોઈ પણ મટીરિયલનું ડાયમેન્શન વધે, પણ આપણે આ કેસમાં છે ને બોટલના ડાયમેન્શન વધતા નથી ધાર લેવાની. ટૂંકમાં એવું માની લેવાનું છે કે બોટલ માટે આલ્ફા બહુ નાનો છે, આલ્ફા નાનો. આલ્ફા શું છે? રેખીય પ્રસણાંક, બરાબર. મને કહે તમે સાંભળ્યું હશે કે કોઈ પણ એક માનો કે એક સળિયો છે, લોખંડનો સળિયો, આ લોખંડના સળિયાને ગરમ કરીએ એટલે એનું ડાયમેન્શન વધે. આ આપણે ભણશું થર્મોડાયનેમિક્સમાં. એક સૂત્ર આવશે ડેલ્ટા એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી, જેને કહેવાય થર્મલ સ્ટ્રેસીસ. થર્મલ સ્ટ્રેસ આવશે, આપણે ભણશું ત્યારે, અત્યારે કંઈ જરૂર છે નહીં. જસ્ટ એવું માની લો કે આ વસ્તુ ગરમ થવાથી જે બોટલ છે એના ડાયમેન્શન નથી વધતા, ટૂંકમાં બોટલનું કદ એમને રહી છે, બરાબર છે. ટૂંકમાં બોટલનું નથી થતું વિસ્તરણ, નથી થતું સંકોચન, એનું કદ કેવું અચલ રહે છે. તો લખી શકીએ અહીંયા કે ભાઈ હવાનું કદ કેટલું હોય, વિચારો ને, બોટલનું કદ જેટલું બોટલનું કદ છે એટલું જ હવાનું કદ છે, વિચારો. હવે બોટલને આપણે ગરમ કરીએ તો બોટલ તો નું ડાયમેન્શન તો વધતું નથી, ઘટતું નથી. ટૂંકમાં બોટલનું કદ એમને રહી છે. બોટલનું કદ એમને રહ્યું તો અંદરની હવાનું કદ એમને રહી બદલે એમને. ટૂંકમાં શું થઈ ગયું? અચળ. ટૂંકમાં સાબિત શું થયું? V બરાબર અચળ. શું સાબિત થયું છે? એટલે V અચળ છે. ટૂંકમાં આખા કેસમાં V કેવું રહેશે? અચળ રહેશે. ફરીથી કહું છું ભાઈ, હવે ભાઈ આ બોટલ છે, એ બોટલની અંદર હવા છે, એ હવા ક્યાં ક્યાં છે?
ખાલી આટલા ભાગમાં જ છે બધી હવા ભાઈ આવીને બેસી ગઈ એવું નથી, આટલા ભાગમાં હવા આવીને બેસી ગઈ, ના ના ના, હવા દરેક જગ્યાએ છે. ટૂંકમાં હવાનું કદ કેટલું, મેં તમને પહેલાં કીધું લાસ્ટ લેક્ચરમાં કે વાયુનું કદ કેટલું હોય, પાત્રના કદ જેટલું. પાત્રનું કદ જો બદલે તો જ વાયુનું કદ બદલે. એક તમારે હાસ્યમાં લખી રાખવું કે પાત્રનું કદ બરાબર વાયુનું કદ, જો પાત્રનું કદ બદલશે તો જ વાયુનું કદ બદલે, બાકી વાયુનું કદ બદલે નહીં. તો આ કેસમાં બોટલ છે એને ગરમ કરવાથી બોટલનું કદ નથી બદલતું, તો અંદરની હવાનું કદ પણ બદલશે નહીં. ટૂંકમાં આ આખી પ્રોસેસ કેવી થાય, આખી પ્રોસેસ થાય સમગતિ. કઈ પ્રક્રિયા થાય, અચળ કદ વાળી પ્રક્રિયા થાય. સમીકરણ શું આવશે, પીવી બરાબર મ્યુ આર ટી. શું સૂત્ર આવશે, પીવી બરાબર મ્યુ આર ટી. એમાં ચાલો લખું છું, વી કેવા અચળ, મ્યુ કેવા, કેમ ઘણા કહેશે મ્યુ કેમ અચળ, અંદરની જે હવા છે એનો જથ્થો વધે ઘટે છે. અંદર પેલા માનો કે 1 કિલોગ્રામ હવા છે, સમજો સોરી ધારો કે 100 ગ્રામ હવા છે, તો તમે ગરમ કરો તો શું હવા 100 ગ્રામની 200 ગ્રામ થી કેટલી રહી, એટલી ને એટલી જ રહી. કારણ કે હવા તો બહારથી કે આવતી હતી, અંદરથી બહાર હતી નથી, એટલે હવાનો જથ્થો કેવો રહ્યો, અચળ રહ્યો. જ્યારે વસ્તુ લીક થાય, જો હવા બહાર જતી હોય અથવા બહારથી હવા આવતી હોય તો અંદરનો જથ્થો બદલે. એ તો ખાલી આપણે ગરમ કરીએ છીએ તો જથ્થો બદલે નહીં. તો મ્યુ કેવા અચળ, વી કેવા અચળ ને આર કેવા અચળ. ભાઈ ખાસ સમજવાનું છે કે હું અચળ શું કામ લઉં છું, વી શું કામ અચળ લીધું, મ્યુ શું કામ અચળ લીધું, આર શું કામ અચળ લીધું, એ તમને ખબર હોવી જોઈએ. ના ત્રણેય અચળ થઈ ગયા, લખાયું છેલ્લે, લખાશે છેલ્લે, માટે લખાય પી પ્રપોર્શનલ ટુ ટી. શું લખાય, પી પ્રપોર્શનલ ટુ ટી. મારે શોધવા છે T2, મને T1 ખબર છે, આ T1 ખબર છે, P1 ખબર છે, અને અંતિમ દબાણ કેટલું હોવું જોઈએ, વધુ P2 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ, P2 હોવું જોઈએ. તો મારી પાસે P1 છે, મારી પાસે T1 છે, મારી પાસે P2 છે, મારી પાસે T2 નથી. T2 શોધવા છે, લખું છું અહીંયા. વોટ ઇઝ P1? P1 ઇઝ 1 atm. કેટલું છે, 1 atm. P2 કેટલા છે, P2 છે 2.5 atm. ટૂંકમાં અંદરની હવાનું દબાણ આપણે 2.5 atm થી વધવા દેવાનું નથી, એટલે P2 2.5 atm લીધા છે. T1 કેટલા આપ્યા, જો T1 આપ્યા 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. હજી કહું છું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ લેવા નહીં, એમાં સમય ભરવાના કેલ્વિનમાં, પછી એમાં મૂકવા. તો શું આવશે અહીંયા 300 કેલ્વિન. કેટલો હતો 300 કેલ્વિન. અને આપણે શોધવાનું છે T2 કેટલા છે, T2 કેટલા મળે આપણને મળે. તો સૌથી સૂત્ર છે P પ્રપોર્શનલ ટુ ટી. લખાઈશું આના પરથી, લખાશે આવું, P2 બાય P1 બરાબર T2 બાય T1. લખાઈશું અહીંથી, બોલો ફટાફટ, બોલો એટલે વિચારવાનું. T2 બરાબર શું લખાય, P2 T1 બાય P1. શું લખાય, P2 T1 બાય P1. અથવા તમે આમે વિચારી શકો કે ભાઈ દબાણ 1 atm હતું, એનું 2.5 atm કર્યું, 1 atm માંથી 2.5 atm કર્યું, તો દબાણ 2.5 ગણું થયું, તો તાપમાન 2.5 ગણું થાય. એવું છેલ્લે સાબિત થશે. તો શું સાબિત થશે, અહીંથી લખો, અહીંયા વિચારો. T2 બરાબર શું આવશે, P2 કેટલા આવશે, 2.5 કેટલા થઈ ગયા, હા બરાબર, P2 બરાબર 2.5 મૂકીએ ને આપણે, 2.5. T1 શું મૂકશો, T1 મૂકશો 300 કેલ્વિન, કેલ્વિનમાં છે બરાબર, અને છેદમાં શું આવશે, P1 છે 1 atm બરાબર ને. તો 2.5 ગુણ્યા 300, 25 તરી 75, તો શું આવશે, માટે T2 બરાબર આવશે 750 કેલ્વિન. કેટલા આવે, 750 કેલ્વિન. વિચારો, આટલું તાપમાન કરવું પડશે. કેટલું કરવું પડે, 750 કેલ્વિન. ક્વેશ્ચન શું છે કે કેટલા તાપમાન સુધી ગરમ કરવી પડે. તો મારે આ તાપમાનને મેળવવું પડે સેન્ટીગ્રેડમાં, કારણ કે પહેલા બોટલ કેટલા તાપમાન હતી, 27 ડિગ્રી તાપમાન હતી. હવે થઈ ગયું 27 એટલે કે 300 કેલ્વિન હતી, હવે થઈ ગયું 350 કેલ્વિન. તો તાપમાન વધ્યું કેટલું, 350 કેલ્વિન. કેટલું વધ્યું, 350 કેલ્વિન. મતલબ કે સેન્ટીગ્રેડમાં પણ એટલું જ વધે, 350 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમ સમજ ન પડે તો આમ વિચારવું પડે કે 750 માંથી તમારે શું બાદ કરવાનું, 273 બાદ કરી નાખો. હું હજી કહું છું, ડેલ્ટા ટી શું આવશે, ઉપર લખું છું, ડેલ્ટા ટી બરાબર શું આવે, જો તાપમાન પહેલા હતું 300 કેલ્વિન, હવે થઈ ગયું 750 કેલ્વિન બરાબર છે. તો કેટલું વધ્યું, 450 કેલ્વિન. કેટલું વધ્યું, બરાબર ને, કેટલું વધે છે, 450 કેલ્વિન તાપમાન વધી જાય છે. તો જેટલું તાપમાન કેલ્વિનમાં વધે એટલું જ તે સેન્ટીગ્રેડમાં વધે. તો અહીંયા આવશે 450 ડિગ્રી સેન્ટીગ્રેડ. આટલું તાપમાન વધ્યું. અને આ ખબર ન પડે આવું કરવાનું કે આ તાપમાન છે એમાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે 300 કેલ્વિનમાં, આ તાપમાન છે એમાં કેલ્વિનમાં છે. આને તમે ફેરવી નાખજો સેન્ટીગ્રેડમાં. કેલ્વિનમાંથી સેન્ટીગ્રેડમાં ફેરવા શું કરવાનું, 273 બાદ કરવાના. તો 750 માંથી સિમ્પલ 273 બાદ કરશો તો જે આન્સર આવે એ તમને સેન્ટીગ્રેડમાં મેળવો. હવે આ 27 અને આ જે અહીં તાપમાન આપ્યું છે, બે વચ્ચે ડિફરન્સ આટલો હશે, 450 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટૂંકમાં આટલું તાપમાન વધારવું પડે. તો વધારે કેટલું વધારવું પડે, હતું કેટલું, 27 હતું, આટલું તો વધાર્યું થશે કેટલું, તો આવશે T2 બરાબર 450માં નાખો 27, શું આવશે અહીંયા 477 ડિગ્રી સેન્ટીગ્રેડ. આટલું તાપમાન કરવું પડે. આ જવાબ તમારો. ક્વેશ્ચન આમ હતો કે બોટલને વધુ કેટલા તાપમાન સુધી ગરમ કરી શકાય, તો આન્સર આવશે 477 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટૂંકમાં બોટલને અત્યારે તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને જ્યારે એનું તાપમાન વધીને આટલું થઈ જશે બરાબર, કેટલું આટલું થઈ જશે. પણ આમાં એક કેસ છે, બોટલને જરાય તે
વિસ્તરણ થવું ના જોઈએ. આ કેસ છે, બરાબર છે, કે બોટલનું જે ડાયમેન્શન છે બદલવું જોઈએ નહીં, બરાબર. ઇનશોર્ટ બોટલનું કદ અચલ રહેવું જોઈએ. તો બોટલનું તાપમાન વધારતા જ્યારે આપણે આટલા તાપમાને, કેટલા તાપમાને 477 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પહોંચશું, એટલે કેટલું તાપમાન થશે 750 કેલ્વિન તાપમાન થશે, ત્યારે પેલું બૂચ ઉડી જશે, બરાબર. અથવા કેટલું વધારવું પડે, આટલું વધારવું પડે, 450 ડિગ્રી વધારવું પડે, બરાબર. સિમ્પલ દાખલો છે, ધ્યાનથી જુઓ એટલે આવડી જાય. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ક્વેશ્ચન છે, જુઓ, એક પાત્રમાં 20 કિલોગ્રામ વાયુ ભરેલ છે. ઓકે, ચલો, જેનું દબાણ 200 બાર છે. એક પાત્ર છે, એમાં એક વાયુ છે, એ વાયુનું દળ છે 20 કિલોગ્રામ ને દબાણ છે 200 બાર. ઓકે, 200 બાર એટલે બહુ મોટું પ્રેશર થઈ ગયું. આગળ વાંચે, આ વાયુ પાત્રમાંથી લીક થાય છે. જો શું છે, એક પાત્ર છે, એમાં વાયુ ભર્યો છે. સીધી વાત છે, આટલું મોટું દબાણ છે, એટલે દબાણ હોવાના કારણે લીક થવાના ચાન્સીસ વધારે છે. લીક ક્યારે થાય વસ્તુ? પાત્રની અંદરનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધારે હોય, અંદરનું દબાણ વધારે હોય, બહારનું દબાણ ઓછું, તો સીધી વાત છે કે પાત્રમાંથી વાતાવરણમાં લીક થવાના ચાન્સીસ છે. તો લીક થાય છે ગેસ. ગેસ લીક થઈ ગયો, એના કારણે થયું એવું કે એનું દબાણ થઈ ગયું 50 બાર. પહેલાં દબાણ હતું 200 બાર, દળ હતું 20 કિલોગ્રામ. હવે એમાંથી પાત્રમાંથી વાયુ લીક થાય છે, ગેસ લીક થાય છે સિલિન્ડરમાંથી, એટલે કે લીક થવાના કારણે એની અંદરનો જે હવે ગેસ, જેટલો બી ગેસ વધ્યો છે, એ ગેસનું દબાણ 50 બાર છે. અને આગળ લખે છે, આ પ્રક્રિયા સમાન તાપમાને ધારવી, એટલે કે અચળ તાપમાને. આ લીટી બહુ મહત્વની છે. આ પ્રક્રિયા અચળ તાપમાને ધારવામાં આવે તો કેટલા કિલોગ્રામ વાયુ લીક થયો હશે? તો ક્વેશ્ચન સિમ્પલ એવો છે કે આ પ્રમાણેનો કેસ હોય તો કેટલા કિલોગ્રામ વાયુ લીક થયો હશે? વિચારો, માનો કે કોઈ પાત્ર છે, માનો કે નાનકડો એવું હોલ છે, એ હોલના કારણે સિમ્પલ વાયુ છે, એ પેલો ગેસ છે, લીક થાય છે, બરાબર છે. હવે વિચારો, ધારો કે અંદર 20 કિલોગ્રામ ગેસ છે, લીક થયો એટલે ડેફિનેટલી આન્સર 20 કિલોગ્રામથી ઓછો જ આવશે. માનો કે આન્સર આવ્યો 5 કિલોગ્રામ. જસ્ટ એન એક્ઝામ્પલ, મને ખબર નથી શું આન્સર આવે, જસ્ટ સમજી લ્યો કે મને કોઈ 5 કિલોગ્રામ આન્સર આવ્યો, મતલબ કે અંદર 5 કિલોગ્રામ ગેસ વધ્યો, તો લીક કેટલો થયો હોય? હતો પહેલા કેટલો 20 કિલોગ્રામ, હવે કેટલો વધ્યો 5 કિલોગ્રામ વધ્યો, તો લીક કેટલો થયો હશે 15 કિલોગ્રામ. વિચારો, આ જે 5 કિલોગ્રામ ગેસ છે એનું કદ કેટલું હોય? પાત્રનું કદ જેટલું. એવું થોડું કે 5 કિલોગ્રામ ગેસ છે એટલે આટલા ભાગમાં જ રહે. ભાઈ 20 કિલોગ્રામ ગેસ હોય તો આટલા ભાગમાં રહેશે, અને 5 કિલોગ્રામ હોય તો એ આટલા ભાગમાં જ રહેશે. ઇન શોર્ટ કહેવા એવું માંગુ છું કે ભાઈ અંદરનું જે ગેસનું જે કદ છે એ કેવું રહે? અચલ રહે. કેવું રહે? અચલ રહે છે. સમજ પડે કે ન પડે? બહુ મહત્વની વાત છે. કદ કેવું રહેશે? અચલ રહેશે. કયો કોન્સેપ્ટ? કે ભાઈ એ જ કોન્સેપ્ટ કે ભાઈ પાત્રનું કદ બરાબર વાયુનું કદ બરાબર કેવું? અચળ. કેવું છે? અચળ છે. બીજી વસ્તુ રકમમાં આપી તાપમાન હેઠળ, કેવું શું આપ્યું? તાપમાન ટી પણ અચળ રકમમાં આપેલ છે, ભાઈ મહેનત લીધું, રકમમાં આપ્યું છે. તાપમાન ટી કેવું? તાપમાન ટી પણ કેવું છે? અચળ છે. બે વસ્તુ અચળ થઈ ગઈ. ચલો આગળ વધીએ. સૂત્ર શું આવશે? પીવી બરાબર મ્યુ આર. સૂત્ર શું આવશે? પીવી બરાબર મ્યુ આર ટી. ઓકે, પી તો બદલે છે, વી કેવું? અચળ, ટી કેવું? અચળ, આર કેવું? અચળ. શું આમાં મ્યુ અચળ છે? ના ભાઈ ના, મ્યુ અચળ નથી. મ્યુ શું છે? વોટ ઇઝ મ્યુ? મ્યુ છે પાત્રની અંદર વાયુનો જથ્થો. સર જથ્થો તો લીક થાય છે, લીક થવાથી મ્યુ અચળ લખું છું, મ્યુ અચળ નથી, બરાબર. મ્યુ અચળ નથી. હવે મારે દળ આપ્યો, જો સૂત્ર શું આપ્યું? દળ આપ્યું. સૂત્ર તમને ખબર છે, મ્યુનું દળ આર સંબંધ છે. પીવી બરાબર અહીં શું મૂકીશ? એમ બાય MORT, બરાબર ને? શું મૂકીશ? પીવી બરાબર M બાય MORT. ચલો, વી કેવા? અચળ, આ અચળ છે. આર કેવા? અચળ. ટી કેવા? અચળ. કીધું શું? એમ ને એમઓ. એમો વોટ ઇઝ એમો? એમો અચળ હોય કે ન હોય? અરે 100% સર અચળ હોય. એમો કોના પર ડિપેન્ડ કરે? વાયુના પ્રકાર પર. હવે માનો કે અંદર ઓક્સિજન વાયુ ભરેલો છે, પાત્રની અંદર ઓક્સિજન વાયુ છે, તો શું ઓક્સિજન વાયુ લીક થઈ ગયો તો અંદર ઓક્સિજન બીજું કંઈ થઈ જાય? ઓક્સિજન નો રહી, ઓક્સિજન જ તે. તો એમો કેવો આવે? અચળ હોય. ગેસ લીક તો ત્યાં એમાં શું લેવા દેવા છે? એમો કોના પર ડિપેન્ડ કરે? વાયુના પ્રકાર પર ડિપેન્ડ કરે. હાઇડ્રોજન માટે એમો 2 હોય, ઓક્સિજન માટે કેટલો? 32 હોય, નાઇટ્રોજન માટે કેટલો? 14 28 હશે, બરાબર છે. CO2 માટે 44 હોય, તમને ખબર છે. તો ભાલો કે કોઈ પાત્ર છે, એમાં ઓક્સિજન વાયુ ભરેલો છે 20 કિલોગ્રામ. હવે એ થોડોક લીક થઈ ગયો, લીક થવાથી થોડોક વાયુ ઘટી જશે, તો અંદર જે વાયુ છે એ કયો વાયુ હોય? ઓક્સિજન જ હોય. તો એમાં કેવું રહે? અચળ. તો બધી વસ્તુ અચળ થઈ ગઈ, તો લખાય શું છે? માટે લખાય વધુ શું છે? પી બદલે છે અને એમ બદલે, લખાય શું છે? પી પ્રપોર્શનલ ટુ. બસ તમારે આ સંબંધ લાવવાનો છે. આ દાખલામાં આપણે એ જ કર્યું હતું. શું લેવા હતા? પી પ્રપોર્શનલ ટુ ટી લેવા હતા. અહીંયા જે કેસ આપ્યો છે એ પ્રમાણે સાબિત શું થાય છે? પી પ્રપોર્શનલ ટુ એમ. મતલબ કે દબાણ બદલશે તો દળ બદલશે. દબાણ કેટલું થયું? પહેલા દબાણ હતું 200 બાર. ઘણા નામને આવડી જાય દાખલો મારી જવાને કે પહેલા દબાણ 200 બાર હતું, હવે થઈ ગયું દબાણ 250 બાર. તો દબાણ થઈ ગયું ચોથા ભાગનું. દેખાય છે? પહેલા કરતા નવું દબાણ છે ચોથા ભાગનું છે. બે સમ પ્રમાણમાં છે. તો ભાઈ આ ચોથા ભાગનું થાય તો દળ પણ ચોથા ભાગનું થશે. દળ ચોથા ભાગનું થશે. દળ હતું કેટલું? 20 કિલોગ્રામ હતું, તો એનું ચોથો ભાગ શું થાય? 5 કિલોગ્રામ. તો મતલબ કે હવે દળ કેટલું આવશે? 5 કિલોગ્રામ દળ હશે. જો એમ શું છે? એમ છે પાત્રની અંદરનું દળ. લખી દઉં છું. વોટ ઇઝ એમ?
એમ બરાબર શું છે? પાત્રની અંદરનું વાયુનું દળ. બરાબર, તો લખાયું મારે શોધવું છે m2, લખાઈશું માટે સિમ્પલ લખી નાખીશ m2/m1 બરાબર આના પછી શું લખાય? p2/p1. જેને ડાયરેક્ટલી આવડી જાય કે ભાઈ દબાણ ચોથા ભાગનું થયું તો દળ પણ ચોથા ભાગનું થશે, એને આ કરવાની જરૂર છે નહીં. ચલો આ તો જનરલ વસ્તુ છે. ચલો તો મુખ્ય કિંમત માટે m2 બરાબર શું આવશે? m2 બરાબર આવશે p2m1/p1 માટે m2 બરાબર મૂકો કિંમત બધી. p2 તમે શું મૂકશો? p2 મૂકશો 200 નહીં, p2 હશે 50. હા ઓકે 50 ગુણ્યા m1 શું મૂકશો? m1 મૂકશો 20 કિલોગ્રામ, 20/p1. p1 શું આવશે? p1 આવશે 212. કેટલો આવશે અહીંયા? 200. તો છેલ્લે શું આન્સર આવશે? લખી દઉં છું માટે m2 બરાબર કેટલા આવશે? 5 કિલોગ્રામ. તો આટલો ગેસ વધ્યો છે, આટલો ગેસ વધશે, આટલો વાયુ હજી વધશે. હતો કેટલો? 20 કિલોગ્રામ હતો, એમાંથી વધ્યો કેટલો? 5 કિલોગ્રામ વધ્યો. તો લીક કેટલો થયો હશે? 15 કિલોગ્રામ લીક થયો હશે. આ જવાબ આવી ગયો. શું થયો હશે? કેટલા કિલોગ્રામ વાયુ લીક થયો હશે? 15 કિલોગ્રામ. તમે ભૂલથી 5 કિલોગ્રામ ટીક કરીને દાખલો 100% ખોટો જ પડે. બરાબર, એમાં 100% માર્ક જાય જ. આન્સર શું આવે? ચોખ્ખું પૂછ્યું છે કેટલા કિલોગ્રામ વાયુ લીક થયો હશે, તો શું આન્સર આવશે? 15 કિલોગ્રામ લીક થયો હશે. એમ પૂછે કેટલા કિલોગ્રામ વાયુ બચ્યો અંદર, તો શું આવે? 5 કિલોગ્રામ. અને મારી જેવો કોઈ હોય તો શું કરે? પર્સન્ટેજ પૂછે કેટલા ટકા વાયુ લીક થયો છે. તો 20% એ 100%, 15 કેટલા ટકા? 75%. મતલબ એમ થયો કે 25% વાયુ બચ્યો છે ને 75% વાયુ લીક થયો છે. તો આવો પણ આન્સર પર્સન્ટેજમાં પણ તમને પૂછી શકે. તો દાખલો અહીંયા રાખીએ. દાખલા બધા ઇઝી છે, થોડાક સમજવાનો પ્રયત્ન કરવો સિસ્ટમ કઈ ટાઈપની છે. ખાસ આવું સૂત્ર પહેલાં મૂકવાનું, આદર્શ વાયુ સમીકરણ. એમાં જોવાનું કઈ વસ્તુ અચળ છે, અચળ વસ્તુ સાઈડમાં કાઢી નાખો, બાકીનો જે વધે છે એને પ્રપોર્શનલમાં લાવો, અને જે વધે છે ડેફિનેટલી એનું કંઈક તમને સંબંધ આપ્યો હશે. બરાબર છે. ટૂંકમાં આમાં 3 વસ્તુ આપે, ચોથી વસ્તુ પૂછે. આ દાખલામાં પણ એ જ વસ્તુ છે. 3 વસ્તુ તમને આપી. 3 વસ્તુ કઈ આપી? 1, 2 અને 3. 3 વસ્તુ આપી, ચોથી વસ્તુ પૂછી. આમાં 3 વસ્તુ આપી: 20 કિલોગ્રામ, 212 અને 50 બાર. આ 3 વસ્તુ આપી છે. ચોથી વસ્તુ સિમ્પલ પૂછી છે. દાખલા ઇઝી છે. બરાબર છે, એકદમ બેઝિક લેવલના દાખલા છે. આપણે ધીમે ધીમે આગળ વધશું. તો તમે વ્યવસ્થિતનો સ્ક્રીનશોટ લઈ લો.